तिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तविंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। Thank you very much for joining. જેમ ઘણી વખત ખબર છે ક્લાસરૂમમાં ટીચર્સમાં ઘણી વખત પેલું ઇન્સ્પેક્શન આવે, રાઈટ? Principal આવીને બેસી જાય. Yeah, I think my wife is also there today. Okay. પણ એ મ્યુટ છે. Yes. Hare Krishna Swati Mataji. Hare Krishna Dipti Mataji. Hare Krishna Prabhu. Okay. Sorry you were waiting. No. Yeah, no worries. Okay, so આપણે આજે થોડુંક સમરાઇઝ કરીએ. બધું આપણે ભૂલી ગયા છીએ કાઇન્ડ ઓફ. આપણે લાસ્ટ ક્લાસમાં શું કવર કરેલું? એનીબડી રિમેમ્બર? કર્મના 3 પ્રકાર હતા. એમાં અકર્મ, કર્મ અને વિકર્મ. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ શાશ્વત છે. પછી બ્રહ્માનો દિવસ અને રાત, અને ઈશ્વર, જીવ અને પ્રકૃતિનું ટ્રાયેંગલ હતું, અને એમાં યોગ, કર્મ અને કાળથી ઇન્ટરકનેક્ટ હતા બધા. નાઇસ. સમજેલા. એટલે આપણે એ ટોપિક આજે આપણે ફરીથી કવર કરીશું. એ પેરેગ્રાફ ફરીથી, કારણ કે મને લાગ્યું છે કે આપણે થોડું રશથી થોડું ફાસ્ટ કરી દીધું એ કવરેજ. પણ આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે પહેલું શીખ્યા કે ભગવદ્ ગીતા શું છે, રાઈટ? આપણે સ્ક્રિપ્ચર જે આપણા બધા શાસ્ત્રો છે એમાં ભગવદ્ ગીતાનું મહત્વ શું છે, આપણે એનાથી સ્ટાર્ટ કર્યું, રાઈટ? ઇન્ટ્રોડક્શન. એ 2 પ્રકારના શાસ્ત્રો હોય. કોને યાદ છે શાસ્ત્રોના 2 પ્રકાર? આજે કાઇન્ડ ઓફ એક્ઝામ છે તમારી બધાની. શ્રુતિ અને સ્મૃતિ. હા, શ્રુતિ અને સ્મૃતિ, રાઈટ? કે જે ભગવાનની વાણી સીધી આવે છે એને શ્રુતિ કહેવાય, જે સાંભળવામાં આવી છે સીધી. બ્રહ્માજીએ ભગવાનની વાણી છે સાંભળી, એ વેદોને સીધા, રાઈટ? એમાં બધા વેદો, 4 વેદો એમાં આવે, ઉપવેદ અને એની સાથે સાથે બધા જ ઉપનિષદો, એ બધા શ્રુતિ. અને સ્મૃતિ એટલે કે જે યાદ કરીને પોતાના મનથી લખવામાં આવી છે, બધા ઋષિ મુનિઓ, આપણા આચાર્યોએ લખી છે, એને સ્મૃતિ કહેવાય, રાઈટ? એમાં બધા પુરાણો એમાં આવે, રાઈટ? તો ભગવદ્ ગીતાનું એમાં મહત્વ એ હતું કે ભગવદ્ ગીતા બંનેમાં આવે, કારણ કે એ મહાભારતનો ભાગ છે કે જે વેદ વ્યાસ, રાઈટ, વ્યાસ મુનિએ લખી છે, એટલે એને સ્મૃતિ કહેવાય છે, આચાર્ય લખી એટલે. અને એ શ્રુતિ પણ છે કારણ કે ભગવાને પોતે કીધી છે બેઠો, રાઈટ? એટલે
એ મહત્વનું છે પોઝિશન ઓફ ભગવદ્ ગીતા. પછી આપણે ભગવાન વિશે સ્ટાર્ટ કર્યું એના પછી કે ભાઈ ભગવદ્ ગીતા આપણે એસ્ટાબ્લિશ કર્યું કે ઓકે ભગવદ્ ગીતાનું આ પોઝિશન છે. પછી ભગવાનની પોઝિશન શું છે, રાઈટ? ભગવાન હમ. પહેલા તો આપણે ડિસ્કશન કરેલું એક ક્લાસમાં કે ભગવાન છે કે નહીં, રાઈટ? એ હમ. કેવી રીતે આપણે સમજીએ? એના ઘણા બધા ટોપિક હું ડિટેલમાં નહીં જોવા છે, પણ આપણે એ ડિસ્કશન હમ. કર્યું. અને પછી ભગવાન છે તો તમારા હમ. માટે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભગવાનના 3 એસ્પેક્ટ કે ભગવાનના 3 રૂપો કયા કયા, અલગ અલગ રીતે ભગવાન પ્રેઝન્ટ હોય, કોઈને યાદ છે? પરમાત્મા હા, આત્મામાં છે. હા. એ ભગવાન અને ભગવાનનું જે એનર્જી જે તેજ એના રહેલું છે એને શું કહેવાય? બ્રહ્મ બ્રહ્મણ. ભ્રમણ બ્રહ્મણ. બ્રહ્મ બ્રહ્મણ, બ્રહ્મન. રાઈટ? બ્રહ્મણ, પરમાત્મા અને પરમાત્મા અને ભગવાન. ભગવાન. ઓકે, આ ભગવાનના 3 એસ્પેક્ટ છે કે જે ભગવાન આપણા હૃદયમાં રહેલા છે, કે જે આપણા પરમાત્મા તરીકે, પરમાત્મા. ભગવાન દરેક હમ. કણકણમાં રહેલા છે બ્રહ્મણ તરીકે, અને એમનું તેજ પણ છે, અને ભગવાનનું પોતાનું રૂપ છે કે જે વૈકુંઠ ધામમાં ભગવાન અલગ ભગવાન અલગ તરીકે. રૂપમાં પ્રેઝન્ટ છે, એ ભગવાન તરીકે. પછી આપણે ભગવાનનું ડિસ્કશન કર્યા પછી આપણે ભક્તનું એટલે કે અર્જુનનું ડિસ્કશન કર્યું કે ઓકે ચલો ભગવાન છે, ભગવાનની વાણી છે, તો અર્જુનને જ કેમ કહેવામાં આવી? અર્જુનમાં એવું શું સ્પેશિયલ હતું, રાઈટ, કે જે અર્જુનને જ કહેવામાં આવી ભગવદ્ ગીતા? તો એના વિશે આપણે ડિસ્કશન કર્યું કે ભક્ત શિષ્ય અને મિત્ર. હા, કે મિત્ર ભક્ત અને શિષ્ય ભક્ત અને પણ મિત્ર. હતા અને શિષ્ય હમ. પણ બન્યા. અને એમાં આપણે ડિસ્કશન કર્યું કે ભગવાન સાથે આપણા બધાનો, દરેક આત્માનો સંબંધ રહેલો છે ભગવાન સાથે. બધાનો યુનિક, બધાનો અલગ અલગ રીતે એક સંબંધ રહેલો છે ભગવાન સાથે. અને એમાં એ 5 રસો હોય જે આપણામાંથી એક રસમાં આપણે ભગવાન જોડે સંબંધમાં છીએ. એ 5 રસો કોણ કહેશે? શાંત રસ, દાસ્ય રસ, શાંત સંખ્ય રસ, વાત્સલ્ય વાત્સલ્ય. અને માધુર્ય. માધુર્ય રસ, બરાબર. હમ. હા, કે સાંત્ય એટલે કે શાંત સ્વરૂપમાં, શાંત. કે જે સેવાને રૂપમાં. સાખ્ય એટલે મિત્રના રૂપમાં, સખા તરીકે, બરાબર. માધુર્ય ના વાત્સલ્ય, દાસ્ય. વાત્સલ્ય, મનુષ્ય માતા પિતા હા, અને દાસ્ય એટલે એક જાતનો સેવક તરીકે, રાઈટ? એટલે આ 5 રસોમાંથી એક રસમાં આપણે ભગવાન સાથેના સંબંધમાં છીએ, અને એ આપણે ભૂલી ગયા છીએ. અને આપણે કેમ ભૂલી ગયા છીએ? મટીરિયલ વર્લ્ડમાં છીએ આપણે એટલે. હા, ભૌતિક જગતમાં છીએ આપણે, પણ આપણે ભૌતિક જગતમાં કેમ છીએ અત્યારે? આપણે અહીંયા એન્જોય કરવા માટે આવવાનું હતું. આપણને આપણી પોતાની સ્વતંત્રતા જોઈતી હતી, આપણને એન્જોય કરવું સ્વતંત્રતા હતું. જોઈતી હતી. ભગવાનના દાસ્ય રૂપમાં કે ભગવાનના સેવક તરીકે આપણને કે હવે મને બ્રેક જોઈએ છે, રાઈટ? અને મને મારો ટાઈમ જોઈએ છે અલગ રીતે એન્જોય કરવાનો. એટલે ભગવાને ભૌતિક જગત બનાવ્યું, અને એ ભૌતિક જગતમાં આપણને ભગવાને એન્જોય કરવા માટે શું આપ્યું? મન બુદ્ધિ મન, બુદ્ધિ, મન, અહંકાર, બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયો. જે ઇન્દ્રિય 5 ઇન્દ્રિયો છે આપણી, રાઈટ? એનાથી આપણે એન્જોય કરીએ છીએ ને. આપણે જે પણ એન્જોય કરીએ છીએ લાઈફમાં બધી વસ્તુ, એ આ 5 મન અને સાથે સાથે આ 5 ઇન્દ્રિયો, એ આપણને એન્જોય કરવાનો એક ટૂલ છે. એન્જોય કરવા માટે ભગવાને એક સાધન આપ્યું છે એનાથી. અને એના સિવાય ભૌતિક જગત આપ્યું કે જેને એન્જોય કરી શકો તમે, રાઈટ? એટલે આપણને પોતે આપણને ભગવાન બનવું હતું, રાઈટ? અને એ ભગવાન બનવા માટે આપણે રાત દિવસ મજૂરી કરીએ છીએ કે ભાઈ આ મારું બને, હું આનો અધિપતિ બનું, હું આનો એક માલિક બનું આ વસ્તુનો, રાઈટ? અને એટલે જ આપણે બીજાને કંટ્રોલ કરવાની જે વૃત્તિ છે એ પણ આપણે ત્યાંથી જ આવે છે કે બધી વસ્તુ મારા મુજબ થાય, મારી જે મન છે, રાઈટ? પણ આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ છેવટે આપણને
જે આપણને આનંદ જોઈતો હતો, કે જે આપણને સુખ જોઈતું હતું, એમાં કંઈક ને કંઈક રહી જાય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે. અને એ પ્રોબ્લેમનો હેતુ એ કે ભગવાન આપણને કહી રહ્યા છે કે ગમે તેટલું મહેનત કરીશું આપણે, આ ભૌતિક જગત એ આપણે જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢેલી હોય, એને તમે ગમે તેટલું આપો, માછલીને તમે સારું રહેવાનું માટે એક મસ્ત કાચની એક બનાવી આપો, શું કહેવાય, રહેવા માટે ઘર બનાવી આપો, એને મ્યુઝિક આપો, એને ખાવાનું આપો, પણ માછલી તડપતી જ રહેશે જ્યાં સુધી એ પાણીમાં નહીં રહે. પાણીમાં એમ ભગવાન કહેવા માંગે છે કે ગમે તેટલું આપણે મહેનત કરીશું આ ભૌતિક જગતમાં, પણ જ્યાં સુધી આપણને પાણી શું છે, આપણું આધ્યાત્મિક જગતમાં આપણે નહીં રહીએ ત્યાં સુધી આપણને અહીંયા પ્રોબ્લેમ રહેશે જ, ગમે તેટલું આપણે મહેનત કરીશું. એટલે આપણે ભગવાનના એ 5 રસો વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે એક જ્ઞાન વિશે ડિસ્કશન કર્યું કે આ જે જ્ઞાન છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આપણે જ્ઞાન લેવા માટેની જે પદ્ધતિ છે 3, કે જે આપણે અલગ અલગ 3 રીતે જ્ઞાન લઈએ છીએ, કયા કયા યાદ છે તમને? આધ્યાત્મિક ના, આધ્યાત્મિક ઓકે, પ્રમાણો, જે 3 જાતના પ્રમાણો છે. પ્રત્યક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અ, પરોક્ષ પ્રમાણ, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ, પ્રત્યક્ષ, અનુમાન, અન- અનુમાન પ્રમાણ અને અનુમાન, શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ. ઓકે, આ 3 જાતના જ્ઞાન લેવાની પદ્ધતિ છે. પ્રત્યક્ષ પ્રમાણ એટલે આપણી જે ઇન્દ્રિયોનો યુઝ કરીને આપણે જે જ્ઞાન લઈએ છીએ, રાઈટ? આંખથી જોઈને, રાઈટ, સમજીને, સાંભળીને, એ જે જ્ઞાન આવે છે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. હવે એ પ્રમાણમાં શું પ્રોબ્લેમ છે, કોઈને યાદ છે? આપણી 4 ત્રુટિ કે 4 જાતના પ્રોબ્લેમ આપણા મનુષ્યોમાં કે આપણે જીવોમાં. ઇલ્યુઝન છે, પછી ઇલ્યુઝન છે, નાઇસ. પછી Nice. આપણે આપણામાં કઈ વૃત્તિ રહેલી છે? ચીટિંગ પ્રોપેન્સિટી છે. ચીટિંગ કરવાની વૃત્તિ રહેલી છે આપણામાં. આપણી જે ઇન્દ્રિયો છે એ પરફેક્ટ નથી, રાઈટ? Right. આપણી આંખ છે એ આપણી ઈગલ જે છે, આપણે સમડી હોય ઉપર 2 કિલોમીટર ઉપર ફ્લાય કરતી હોય એને નાનું સસલું દેખાઈ જાય, પણ આપણી આંખો એટલી નથી, રાઈટ? કૂતરાનું જે નાક છે એના જેટલું આપણું નાક નથી. એટલે આપણી બધી ઇન્દ્રિયોમાં લિમિટેશન રહેલા છે, ત્રુટિ રહેલી છે. અને એના કારણે પ્રત્યક્ષ પ્રમાણથી જે જ્ઞાન મળે એ પરફેક્ટ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ છે, રાઈટ? Right. બીજું આપણે ઇલ્યુઝન પણ છીએ. ઇલ્યુઝન એટલે કે જે છે એ આપણને દેખાતું નથી, અને જે દેખાય છે કદાચ હોય નહીં, એવું પણ પોસિબલ છે. Right? Illusion. જેમ રણમાં આપણે પાણી દેખાય એ બી રણમાં જે possible પાણી નથી. દેખાય છે ઇલ્યુઝન છે, રાઈટ? Right. એમ આપણને પણ કે ભાઈ આ ઘરથી મને સુખ મળી જશે, આ ગાડીથી મને સુખ મળી જશે. આપણે ઇલ્યુઝનમાં છીએ કે આપણને જે રિયાલિટી છે હિટ નથી થતી. એટલે આપણે આ બધું જે જ્ઞાન આપણી જાતે લઈ શકીએ છીએ એમાં એ પ્રોબ્લેમ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ એ પ્રોપર નથી. બીજું છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે વર્ડમાં જ લખેલું છે આન્સર, કે Yeah. જે અનુમાનથી, રાઈટ, ફિલોસોફી, જે Mhm. સોક્રેટિસ છે, મોટા મોટા જે ફિલોસોફર થઈ ગયા, એ બધું પર એમના મનથી કે ભાઈ આવું હશે, આવું હશે, આવું હશે. right? Yeah. એટલે એમાં પણ ત્રુટિ છે, કારણ કે અનુમાન આપણું ખોટું પણ હોઈ શકે. Right? અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે શું? શાસ્ત્રોથી આવેલું. શાસ્ત્રોથી. હા, એટલે કોઈ પણ શબ્દ પ્રમાણ એટલે જરૂરી નથી કે કોઈ શાસ્ત્ર, પણ કોઈ પણ authoritative. ઓથોરિટીથી આવેલી હોય એવું, રાઈટ? જેમ કે મારે ફિઝિક્સ ભણવું હોય
તો હું શાસ્ત્ર ખોલીને ના બેસી શકું, રાઈટ? હમ. કે હું અનુમાનથી ના ભણી શકું કે ભાઈ ઓકે આઈ થિંક આ વાયરમાં ઇલેક્ટ્રિસિટી છે કે નહીં એ હું ટચ કરીને ચેક કરું તો શું થાય, રાઈટ? એટલે હા, એટલે હું મારી રીતે પ્રત્યક્ષ પ્રમાણમાં નહીં, હું એમાં પણ શબ્દ પ્રમાણ કે જે ઓથોરિટીની જે બુક છે ફિઝિક્સની, હું એ ખોલીને બેસું, રાઈટ? ત્યારે મને ફિઝિક્સ સમજાય. એમ આધ્યાત્મિક જ્ઞાન લેવું હોય તો એનું શબ્દ પ્રમાણ એટલે આપણા શાસ્ત્રો, રાઈટ? એને આપણે ડોક્ટર બનવું હોય જ્યારે, તો ડોક્ટર બનવા માટે કોઈ એવું કહે છે કે ભાઈ આ તમે બુક વાંચી લો અને તમે ડોક્ટર બની જશો? નહીં, રાઈટ? તમને એવું કહે છે કોઈ કે ભાઈ તમે ખોલીને જુઓ પેશન્ટને અને પછી ચેક કરી લો અને નક્કી કરો શું કરવું છે? નહીં, રાઈટ? નહીં. આપણે એને યુનિવર્સિટીમાં મોકલીએ છીએ ભણવાનું, પછી એક્ઝામ હોય, પછી પ્રોપર એનું એક એ હોય કે તમારે આ ટેક્સ્ટ બુક જ વાંચવાની એ યુનિવર્સિટીમાં, રાઈટ? ઓથોરિટી. અને પછી તમે એ ડોક્ટર બનો છો. તો આધ્યાત્મિક માટે લોકો એવું કેમ કહે છે જ્ઞાન માટે કે ખાલી વાંચી લો કાં તો ખાલી તૈયાર થઈ જાઓ? આધ્યાત્મિકમાં પણ પ્રોપર ચેનલથી આપણે એનું અધ્યયન કરીને, રાઈટ, જેમ આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ, અને પછી સાધુ, શાસ્ત્ર અને ગુરુ, આ ત્રણનું ડિસ્કશન પ્રોપર એક ચેનલથી આપણે ભણીને આપણે આધ્યાત્મિક નોલેજમાં આપણે આગળ વધી શકીએ. એમાં પણ એ એક જાતની ઓથોરિટી છે શાસ્ત્રો અને આચાર્યો. અને એ ઓથોરિટી કઈ છે કોઈને યાદ છે? જે વૈષ્ણવ નોલેજમાં 4 જાતની ઓથોરિટી છે. 4 જાતની ઓથોરિટીમાં આપણે જે ભગવાને બ્રહ્માને કીધું, હા, લક્ષ્મીજીને કીધું, શિવજીને કીધું ને 4 કુમારોને કીધું ને કુમારને એ કીધું. આપણા Okay. સનાતન સંપ્રદાય. એ સંપ્રદાય બને છે. અને એ જ સંપ્રદાય એટલે કે બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કૌમાર સંપ્રદાય. આ 4 સંપ્રદાયોથી જે નોલેજ આવતું આવે છે એના ગુરુ શિષ્યની પરંપરામાં એ નોલેજ નીચે આવતું આવે છે, રાઈટ? અને એ ગુરુ શિષ્યની પરંપરાથી જે નોલેજ આવે છે એ ઓથોરિટી માનવામાં આવે છે. એવું નહીં કે મેં મારી જાતે, કારણ કે ભગવદ્ ગીતાઓ તો 1000 મળી જશે, તમે ગૂગલ કરશો ને એમેઝોન પર, પણ એમાંથી ઓથોરિટી વાળી કઈ એ આ 4 જે સંપ્રદાયોથી ગુરુ શિષ્યની પરંપરામાં આવતી આવે છે એને આપણે પ્રોપર ગણીએ છીએ. કારણ કે એમાં જ્યારે ગુરુ શિષ્યને નોલેજ આપે છે અને એ શિષ્ય જ્યારે એના શિષ્યને નોલેજ આપે ત્યારે એમાં કોઈ પણ સરવાળો બાદ બાકી નથી કરતું. એ પ્રોપર એવું નોલેજ જ નીચે આવતું આવે છે, રાઈટ? એને પોતાનું બહુ ઉમેરતા નથી. હા, અન્ડરસ્ટેન્ડિંગ ઉમેરી શકે, પણ પ્રિન્સિપલ જે એના સિદ્ધાંતો છે એમાં કોઈ પણ ફેરફાર ના થાય એ નોલેજમાં. એટલે એ આપણે નોલેજ વિશે સાંભળ્યું. પછી આપણે રિયલ જે ભગવદ્ ગીતાના ટોપિક્સ છે ચાલુ કર્યા, રાઈટ? એના વિશે કે ભગવદ્ ગીતામાં 5 મૂળભૂત ટોપિકો છે. કયા કયા? 5 મૂળભૂત ટોપિક એ 3: કર્મયોગ, ભક્તિયોગ ને સાંખ્યયોગ. ના, ભગવદ્ ગીતાના તો 5 ટોપિક. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, હા, કાળ ઈશ્વર. અને કર્મ. ઓકે. ભગવદ્ ગીતામાં આ 5 વિષયો ઉપર જ આખી ભગવદ્ ગીતા લખવામાં આવી છે. શું છે? ઈશ્વર, પછી પ્રકૃતિ, જીવ, જીવ. પ્રકૃતિ, હા, જીવમાં કોણ કાળ કોણ આવે? અને ખાલી કર્મ. મનુષ્ય આવે કે જીવોમાં બધા જ જીવો? બધા જ જીવો આવે. કેટલી યોનિઓ છે જીવોના પ્રકારો? 84 મિલિયન. ના, 8.4 મિલિયન. 8.4 મિલિયન. ઓકે, 84 લાખ. 84 લાખ. 84 લાખ જાતના જીવો છે અલગ અલગ. એનું પણ આખું વર્ગીકરણ છે એ ભાગવતમમાં કે આટલા લાખ આ છે, આટલા લાખ આ છે. એ આપણે ડિસ્કશન કરીશું ફ્યુચરમાં જ્યારે જીવ ઉપર આવશે ત્યારે. પછી ઈશ્વર, જીવ, પ્રકૃતિ. પ્રકૃતિ એટલે જગત, ભૌતિક જગત. ભૌતિક જગત કે જે આમાં જળ પદાર્થથી જે બનેલું છે એ બધું જ પ્રકૃતિમાં આવે, રાઈટ? કે જેમાં કોઈ જાતનો જીવ નથી.
એ બધી વસ્તુ પ્રકૃતિમાં. પ્રકૃતિ એટલે ઈશ્વર, જીવ, પ્રકૃતિ, પછી કાળ કાળ. કાળ એટલે સમય ટાઈમ અને સૃષ્ટિનું Time. પ્રગતિ અને કર્મ. કર્મ કર્મ એટલે કે જે આપણા એક્શન અને રિએક્શન જે આપણે કરીએ એનું રિએક્શન જે હોય એનું પણ આજે ડિસ્કશન કરીશું થોડું. તો આ 5 જગતના ટોપિકો છે અને એના વિશે આપણે હું થોડુંક બતાવી દઉં. પેલું જે ટ્રાયેંગલ છે એ સમજવું જરૂરી છે કારણ કે એનાથી આપણને ટેલ મી કે તમને મારું વ્હાઇટ બોર્ડ દેખાય છે કે નહીં? ઓકે, હા દેખાય દેખાય છે? યા ઓકે, રાઈટ. તો જે પહેલો ટોપિક છે ઈશ્વર, રાઈટ? ઈશ્વર વ્હાઇટ બોર્ડ હજી નથી પછી દેખાય છે ને? ઈશ્વર હા હા ઓકે. બીજો ટોપિક છે જીવ જીવ અને પ્રકૃતિ પ્રકૃતિ. તો ઈશ્વર એ પ્રકૃતિને કેવી રીતે કંટ્રોલ કરે? રાઈટ? તો ઈશ્વર પ્રકૃતિને કંટ્રોલ કરે. ઓકે, ઈશ્વર પ્રકૃતિને કંટ્રોલ કરે છે કાળનો યુઝ કરીને, કાળ રાઈટ? હમ સમયનો યુઝ કરીને. પ્રકૃતિનું ડિસ્ટ્રક્શન થાય છે, પછી પાછું સર્જન થાય છે, પછી પાછો વિનાશ થાય છે, પછી સર્જન થાય છે, વિનાશ થાય છે. અને એનું આપણે લાસ્ટ વીક જ્યારે લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કશન કરેલું કે કેવી રીતે 4 યુગો, સતયુગ, રાઈટ, દ્વાપર, પછી ત્રેતા અને કલયુગ કલયુગ આનું જે સાયકલ છે એને એક વખત એ સાયકલ પતે એટલે એને મહાયુગ કહેવાય, રાઈટ, દિવ્ય યુગ. અને એ 71 વખત પૂરું થાય, રાઈટ, એટલે એને કહેવાય એક મન્વંતર. અને એ મન્વંતર 14 વખત પૂરા થાય એટલે એને કહેવાય ઓકે એને બ્રહ્માનો એક દિવસ પૂરો કહેવાય, રાઈટ. દિવસ બ્રહ્માનો એક દિવસ પૂરો થાય એનાથી 1000 વખત. અને એ બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય એટલે આખું સર્જન જે આખું જે ભૌતિક જગત છે એનું ડિસ્ટ્રક્શન થાય, રાઈટ. અને મહાવિષ્ણુના શરીરમાં પાછું એ આપણું આપણે ડિટેલમાં ડિસ્કશન કરેલું છે એક વખત, પણ આપણે ફ્યુચરમાં કરીશું ફરીથી એનું. પણ એ સમયનો યુઝ થાય છે કારણ કે ટાઈમનો યુઝ કામ કરે જ છે, રાઈટ. જેનું સર્જન થાય છે એનું વિનાશ થાય છે. પછી ગમે તેટલું બ્રિટિશ રાજ હોય કે અમેરિકાની એક આધિપતિ હોય, એક ટાઈમ આવે એટલે એનું પણ ડિક્લાઇન, વિનાશ થાય રાઈટ, ડિક્લાઇન થાય એનું પણ. અને પછી કંઈક નવું બીજો કંઈક દેશ બને કે જે આગળ વધે. અને એ સમયનું કામ કર્યા કરશે. હા, એટલે જે રીતે આપણે દિવસ દરમિયાન સવારથી રાત સુધી ચેન્જીસ આવે છે એમ પછી ઋતુઓનો પણ ચેન્જીસ આવે છે, રાઈટ. એવી રીતે દરેક એરા કે જે કાળ છે એનો સમયથી ચક્ર ચાલ્યા કરે છે. ક્રિશ્ચિયાનિટીમાં અને ઇસ્લામ અને બીજા બધા જે પણ અબ્રાહ્મનિક રિલિજન છે એમાં સમયને સર્કલ તરીકે નહીં પણ એક લાઈન તરીકે દર્શાવવામાં આવે છે કે એક વખત સર્જન થાય અને છેલ્લે જ્યારે ડિસ્ટ્રોય થશે ત્યારે બધું ફિનિશ થઈ જશે. અને જે લોકો ભગવાનમાં માનતા હશે એમના ભગવાનમાં એ લોકો શરૂઆત થશે હા એ લોકો શરૂઆત થશે હેવનમાં એટલે કે અને બીજા જે નહીં માનતા હોય ભલે ગમે તેટલા સારા હોય એ લોકો, પણ જો ભગવાનમાં નહીં માનતા હોય તો એ બધા હેલમાં જશે ઇટર્નલ. એને ઇટર્નલ ડેમનેશન કહેવાય કે તમારી પાસે બીજો કોઈ ચાન્સ જ નહીં મળે તમને, સેકન્ડ ચાન્સ. કે એક વખત તમે જો નહીં માન્યા હોય ભગવાનને અને તમે જો હેલમાં જશો, રાઈટ, નરકમાં જશો, તો એ નરક હંમેશા માટે તમારા માટે નરક જ રહેશે. પણ શું ભગવાન એટલા ક્રુઅલ છે, એટલા
ખરાબ છે કે આપણને બીજો ચાન્સ પણ નહીં આપે, રાઈટ? એ ક્વેશ્ચન છે પૂછવાનો. ત્યાં ભગવાનને છે ને એક જાતના પેલા ના હોય જજ, કે તું હમ હેવનમાં, તું હેલમાં, તું હેવનમાં, તું હેલમાં. ભગવાનને એવી રીતે દર્શાવવામાં આવે છે. જ્યારે આપણા શાસ્ત્રો પ્રમાણે ભગવાન બહુ દયાળુ છે, રાઈટ? એક હમ એક એક પિતા હોય અને પુત્ર કંઈક ખરાબ કરે, ડ્રગ્સમાં જાય કે કંઈક ખરાબ એનાથી ગુનો થઈ ગયો, તો હમ શું એક વખતમાં જ એ પિતા એને કહેશે કે ભાઈ તું મારો છોકરો જ નથી, તું હંમેશા માટે નીકળી જા? એને ચાન્સ આપશે બીજો સુધરવાનો, રાઈટ? એક હમ એક સારો દયાળુ પિતા હોય તો એ હંમેશા માટે ચાન્સ આપશે કે તું 1000 ચાન્સ લે પણ તું મારો પુત્ર રહીશ. એમ ભગવાન આપણા પરમ પિતા છે, એ દયાળુ છે, ને એ આપણને એક જિંદગીમાં આપણે ભૂલો કરી હશે તો બીજી જિંદગી આપશે, રાઈટ? એટલા માટે આપણને રિઇન્કાર્નેશનમાં છીએ આપણે. પ્લસ રિઇન્કાર્નેશન સિવાય પણ ભૌતિક જગતમાં જ આપણે જેમ પેલું મેપ જોયું, રાઈટ? મેપ યાદ છે તમને? હમ કે હમ ભૌતિક જગતમાં જ હેલ અને હેવન છે આપણે. હમ હમ અ, આપણા 7 નામ યાદ છે તમને, જે 14 ભુવનો છે ભૌતિક જગતમાં? આપણો લોક પૃથ્વી છે, કયો કહેવાય? પછી એના આપણો પર આપણો કયો લોક છે? આપણું સાતમું સાતમું નામ શું છે? પૃથ્વી ભૂલોક કહેવાય, રાઈટ? બોલો. ભૂલોક આપણે ભૂલોક ભૂલોકમાં છીએ. આપણાથી ઉપર બીજા 7 લોક છે: ભુવરલોક, સ્વર્ગલોક, ભૂલોક મહર્ષ, જનસ, તપસ અને બ્રહ્મલોક, સત્યલોક કહેવાય. બ્રહ્મલોક અને નીચે આપણા 7 પાતાળ લોક છે. નીચે આપણી તો એટલે હમ પાતાલ, વિતાલ, સુતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. વિતલ વિતલ એટલે એ રીતે આ ભૌતિક જગતમાં જ આપણે ઉપર નીચે થઈ રહ્યા છીએ, આપણા કર્મો અને આપણા ડિઝાયર પ્રમાણે. પણ જ્યારે ભગવાનની ભક્તિમાં જોડાઈશું અને અકર્મ એટલે કે ભક્તિના કર્મો કરીશું, જે ભગવાનને આનંદ આપવા માટેના કર્મો છે, એ આપણને આ 14 ભુવનથી અલગ, કે જે આધ્યાત્મિક જગત છે, ત્યાં લઈ જશે, રાઈટ? જ્યારે બીજા બધા ધર્મોમાં હેવન એટલે કે સ્વર્ગલોકમાં જ ભગવાન છે અને ત્યાં જ આપણે જવાનું છે, જે આપણામાં અલગ છે વસ્તુ. ઓકે. એટલે કાળ પ્રમાણે ભગવાન પ્રકૃતિનું સર્જન અને વિનાશ કરે છે. હવે જીવ અને પ્રકૃતિ સાથેનો સંબંધ શું છે? કોઈને યાદ છે? જીવ ને પ્રકૃતિ. આપણે જીવો પ્રકૃતિમાં કેવી રીતે જોડાયેલા છીએ? પ્રકૃતિ એટલે ભૌતિક જગત, રાઈટ? હા પ્રકૃતિ આપણને કંટ્રોલ કરે છે. પ્રકૃતિ આપણને કેવી રીતે કંટ્રોલ કરે છે? લાઈક આપણે પ્રકૃતિમાં કેમ રહ્યા છીએ? કારણ શું છે? પ્રકૃતિ આપણને 3 ગુણથી 3 પેલા ગુણોથી, હા, ધેટ્સ અ નાઇસ આન્સર. પણ 3 ગુણોથી આપણે શું કરીએ છીએ? 3 ગુણો જે જે છે, સત્વગુણ રજોગુણ અને તમોગુણ થી તમોગુણ, આપણને 3 ગુણોથી કંટ્રોલ આપણે, ના, 3 ગુણોનો યુઝ કરીને આપણે શું કરીએ છીએ અહીંયા ભૌતિક જગતમાં? કર્મ કરીએ છીએ. કર્મ કરીએ છીએ, રાઈટ? હમ એટલે 3 ગુણોથી આપણે જે આ હમ કર્મ કરી રહીએ છીએ, એ કર્મ હમ સારા કે ખરાબ? સારા કર્મો હશે તો આપણને સ્વર્ગલોક, જનસ, તપસ, સારા લોકમાં આપણને જન્મ મળશે. ખરાબ કર્મો હશે તો આપણને નીચેના જે 7 એમાં જ જન્મ મળશે. અને હમ ઇવન આ ભૂલોકમાં પણ મને જો અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશમાં જન્મ મળ્યો, કાં તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, સોમાલિયા જેવા, તો એમાં પણ મારી મારી જિંદગી કેટલી ખરાબ હશે, રાઈટ? કમ્પેર ટુ અમેરિકા અને હમ ભૌતિક જગત. એમ ક્યાં જન્મ મળ્યો છે એના પ્રમાણે આપણને પનિશમેન્ટ અને આપણને રિવોર્ડ મળે છે, રાઈટ? એક જાતના હમ એટલે કર્મથી એ આપણે આ ભૌતિક જગતમાં બંધાયેલા છીએ. સારા કર્મો કરીશું તો પણ ભૌતિક જગતમાં રહીશું, અને ખરાબ કરીશું તો પણ, રાઈટ? એટલે પ્રકૃતિ અને જીવ, અને ઈશ્વર અને જીવ વચ્ચેનો સંબંધ. જીવ ઈશ્વર સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે?
ભક્તિથી. નોટ જસ્ટ ભક્તિ, પણ એનો યોગ જે રૂપ છે, રાઈટ, કનેક્શન. હા, કોણે કીધું? આપણે યોગ ઈશ્વરના અંશ યોગ છીએ, આપણે એમના અંશ છીએ. આપણે એમના અંશ છીએ, હમ. પણ આપણે અંશ એ આપણે પાછા જો અંશ બનવું હોય ભગવાનના, એટલે કે પાછો કનેક્ટ થવું હોય, આધ્યાત્મિક હમ. જગતમાં જવું હોય પાછા, રાઈટ, કે જે હા. આપણે ભગવાનના 3 રૂપો છે, પરમાત્મા, બ્રહ્માંડ, પરમાત્મા અને ભગવાન, એને કનેક્ટ કરવા માટે આપણે યોગનો યુઝ કરીએ છીએ. એ ભલે યોગ, પછી કર્મ યોગ હોય, જ્ઞાન યોગ હોય, ધ્યાન યોગ હોય કે ભક્તિ યોગ, રાઈટ. આ યોગથી આપણે ભગવાન સાથે કનેક્ટ થઈએ છીએ, રાઈટ. હા. એટલે સમરીમાં કહું કે આપણને, જીવને આપણને એન્જોય કરવું હતું, આપણને આનંદ માણવો હતો, અને આપણને ભગવાન બનવું હતું. એટલે ભગવાને આપણા માટે બનાવી પ્રકૃતિ. પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કીધું કે ભાઈ હવે તું જા પ્રકૃતિમાં, એટલે ભૌતિક જગતમાં, અને તારા ઈચ્છા પ્રમાણે કર્મ કર, અને એ કર્મોથી તું પ્રકૃતિ સાથે કનેક્ટ કર, રાઈટ. અને હું કર્મ, ધારો કે મારી ડોટર છે આર્ના, એ 2 વર્ષની હતી, એ ઘડીએ પડીએ કિચનમાં આવીને ડિસ્ટર્બ કરતી હોય, અને એને પોતાને કુકિંગ કરવું હોય કે ભાઈ મારે કુકિંગ કરવું છે, તો આપણે શું લઈ આપીએ ખબર છે? પેલું રમકડાનું કિચન આવે છે, હમ. રાઈટ. આપણે રમકડાનું કિચન લઈ આપીએ, અને એમાં પછી ઓવન હોય, બધું હોય, ગેસ સ્ટવ હોય, અને પછી એમાં કુકિંગ કરે, બરાબર. અને એ કુકિંગ કરીને પછી ખવડાવીને પછી આપણને પીરસે, રાઈટ. ખોટું ખોટું હોય બધું, નાનું નાનું, પણ આપણને આપે. અને આપણે પછી એક્શનમાં આપણે ખાલી ખાલી એક્ટિંગ કરીએ, રાઈટ. પીવાનો, ચા પીવાની એક્શન કરીએ, બેસાડીએ એને ગમે એવું. એમાં આપણને પણ એન્જોય કરવું હતું. એટલે ભગવાને કીધું કે ઓકે, હું તારી આ ભૌતિક જગત બનાવી આપું. અને એ ભૌતિક જગતમાં આપણે એક્ટિંગ કરી રહ્યા છીએ કે આપણે ભગવાન બની ગયા, રાઈટ. આપણે એક મોટો ટુકડો જમીનનો લીધો, અને આપણને એવું લાગે કે ઓહો, હું કેટલો મોટો થઈ ગયો, હમ. રાઈટ. પણ આપણે ફ્લાઇટમાં ઉપર જતા ત્યારે ખબર પડે કે જમીનનો ટુકડો કેટલો નાનો છે કમ્પેર્ડ ટુ ધ હોલ વર્લ્ડ. એટલે જીવ અને પ્રકૃતિ એ આ કર્મથી કનેક્ટ કરી રહ્યા છે, અને ભગવાન કહે છે કે હું આ કાળનો યુઝ કરીને પ્રકૃતિને મેન્ટેન રાખીશ, રાઈટ. અને જીવને પૂરેપૂરો ચાન્સ આપ્યો કે તું કર, હવે એન્જોય કર, તારે જેટલું કરવું હોય. પણ તને ભગવાન દયાળુ હોવાથી ભગવાને આપણને એક ટૂલ આપ્યો કે ભાઈ તારે પાછા આવવું હોય તો એક સિસ્ટમ છે યોગ. એનાથી તું જે ભૂલી ગયો છે, રાઈટ, મન, બુદ્ધિ અને અહંકારથી, તું તારું જે રિયલ આઈડેન્ટિટી, જે આપણું રિયલ ઓળખાણ છે કે હું આત્મા છું, ભગવાન કોણ છે, ભગવાન સાથે મારો સંબંધ શું છે, એ જો પાછો તારે યાદ કરવો હોય તો આ સિસ્ટમ છે યોગની. એ યોગથી તું પાછો આવી શકીશ, અને એ સિસ્ટમનો યુઝ કર, રાઈટ. ખબર પડી ગઈ બધાને? હા. ઓકે. એટલે આ 5 જે વિષયો છે એના આપણે ડિસ્કશન કર્યું. પછી આજે આપણે વાંચીશું ફરીથી, પણ એ 5માંથી 4 વસ્તુ ઇટર્નલ છે. ઇટર્નલ એટલે શાશ્વત, રાઈટ. શાશ્વત એટલે જેનું એનો કોઈ ડિસ્ટ્રોય, એ 4 વસ્તુ શાશ્વત છે. ખાલી એક શાશ્વત નથી. કઈ વસ્તુ આ 5માંથી? કર્મ. કર્મ, બરાબર. કે બધી વસ્તુ, ભૌતિક જગત પણ શાશ્વત છે, કારણ કે એનું જે સર્જન અને વિનાશ છે એ સદંતર ચાલતું રહે છે. એનું રાઈટ, એનું ક્યારેય એ નથી થતું. પણ કર્મ એવું છે કે જેનો આપણે નાશ કરી શકીએ. અને એ કર્મનો કેવી રીતે નાશ કરવો, એ જ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનો મેઇન ટોપિક જ એ છે કે આપણા કર્મના જે બંધનો છે, રાઈટ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ જન્મનું અને મૃત્યુનું જે સાયકલ છે, જે કર્મના કારણે આપણે બંધાઈ રહ્યા છીએ, એમાંથી છૂટવું કેવી રીતે, રાઈટ. જો ખરેખર આપણને શ્રદ્ધા હોય પૂરેપૂરી કે આ જન્મ અને મૃત્યુનું બંધન છે, તો આપણને ભૌતિક જગતમાં રહેવાની જરા ઈચ્છા ના થાય. કારણ કે જે પ્રમાણે આપણે જન્મ અને મૃત્યુની સાયકલમાં જેટલી મુશ્કેલીઓ અનુભવીએ છીએ, જેટલું દુઃખો આવે છે,
રાઈટ? કઈ કઈ જાતના દુઃખો? 3 યાદ છે તમને? 3 જાતના દુઃખો કે 3? આદિદેવ અને હમ આદિભૌતિક, આદિ આદિદૈવી, 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 હમ, આદિભૌતિક, અને આધ્યાત્મિક. આધ્યાત્મિક. બસ. આ જે 3 જાતના દુઃખો છે કે જે બીજા જીવોથી મળે છે, જે આપણા પોતાના શરીર અને મનથી મળે છે, અને દેવી દેવતાઓથી જે દુઃખો મળે છે, એ બધા દુઃખો નું જો આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય કે આ જન્મ મૃત્યુમાં આ જ વસ્તુ છે, તો આપણને ભૌતિક જગતમાંથી નીકળવા માટે પૂરેપૂરું મોટિવેશન મળે. રાઈટ? અને ભગવાન પણ કહે છે ભગવદ્ ગીતામાં ભૌતિક જગત માટે દુઃખાલયમ અશાશ્વતમ. ભૌતિક જગતને શું કીધું ભગવાને? દુઃખાલય. દુઃખાલય, અસ્વત. હા. અસ્વત. આલય એટલે શું? પુસ્તકાલય, નિવાસ નિવાસ. એટલે કે આ ભૌતિક જગત છે, રહેવાનું. એટલે દુઃખાલયમ અને અશાશ્વતમ, શાશ્વત નથી, એટલે કે ટેમ્પરરી. સુખ આવે છે પણ કેવું આવે છે? ટેમ્પરરી. અને હવે તો એવું થઈ ગયું છે કે દુઃખ ના હોય એટલે સુખ, એ જ સુખ છે. દુઃખ ના હોય એટલે સુખ, એમ. કોઈ પ્રોબ્લેમ ના હોય એટલે કે એ જ સુખ છે આપણા માટે. એ આપણા માટે એક ડેફિનેશન બની ગઈ છે. હું ધારો કે મને કોઈ પાણીમાં માથું પકડીને મને પાણીમાં નાખે, મોઢું આખું, અને હું શ્વાસ ના લઈ શકું અને તડપડતો હોઉં આમ એકદમ, અને પછી મને ધીરે ધીરે બહાર કાઢે થોડી વાર માટે, તો મને કેટલી શાંતિ મળે. રાઈટ? તો એ સુખ કહેવાય કે દુઃખનો અભાવ કહેવાય? દુઃખનો અભાવ કહેવાય. એ દુઃખનો અભાવ, એની શાંતિ છે. રાઈટ? એ સુખ નથી, ખરેખર પોઝિટિવ નથી એ વસ્તુ, એ ખાલી નેગેટિવનો એબ્સન્સ છે. એવી રીતે આપણા માટે પણ એવું થઈ ગયું છે કે ભાઈ નેગેટિવ એબ્સન્સ એટલે કે દુઃખો ના હોય તો આપણે સુખ છીએ, હવે શાંતિમાં છીએ. પણ ખરેખરનું જો સુખ હોય, રાઈટ, એ ખરેખર ધારો કે તમને જે મીઠાઈ ગમતી હોય, જ્યારે એને કાં તો કોઈ વસ્તુ ગમતી હોય ને એ તમારી પાસે હોય, એ ખરેખર આનંદ છે. એમાં આપણા માટે પણ ભૌતિક જગતમાં આપણે દુઃખોનો એબ્સન્સ એટલે સુખ માની બેસ્યા છીએ. પણ જ્યારે ખરેખર ભગવાનના યોગમાં જોડાઈ અને જે આનંદ મળે છે, એ ખરેખરનો આનંદ હોય છે. બાકી બધો આનંદ, મને ગુલાબજાંબુ ભાવે, ધારો કે ગુલાબજાંબુ ખાવાના ચાલુ કરું, રાઈટ, 2 ખાઈ શકું, 10 ખાવું, 20 ખાવું, પછી એ દુઃખ આપશે. રાઈટ? પછી બધી નહીં ખવાય, પેટ દુખશે, બધું થશે નથી. સુખમાં પણ આ બધી વસ્તુમાં એવું છે આપણે અહીંયા ભૌતિક જગતમાં, કે સુખ છે પણ એ ટેમ્પરરી છે, અશાશ્વત. એ હંમેશા નથી. પણ ભગવાનના યોગ સાથે જે સુખ મળે છે એ ઇટર્નલ છે, એ શાશ્વત છે. એટલે ભગવાને પણ ભૌતિક જગતને આ રીતે ડિસ્ક્રાઇબ કરેલી છે. ઓકે, સો આપણે આજે વિલ રીડ, આપણે પેલું જે સેક્શન છે ને ફરીથી વાંચીશું. મારી સ્ક્રીન દેખાય છે તમને? નહીં દેખાય. કોઈને કોઈ ક્વેશ્ચન અત્યારે બિફોર વી સ્ટાર્ટ? સમરી કેમ જતું નથી? ઓકે, દેખાય છે? હા. ઓકે. ઓકે, આપણે અહીંયાથી વાંચીશું. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. આ જે સેક્શન છે, ઈશ્વર, જીવ, પ્રકૃતિ અને મળ્યું. ઓકે, મે બી રિંકુબેન તમે વાંચી શકશો આજે આનું? મારે આમાંથી જ વાંચવું પડશે, મને નથી મળતું. 1 મિનિટ. ઓકે. ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ આ બધાની વ્યાખ્યા ભગવદ્ ગીતામાં થઈ છે. આ 5માં ઈશ્વર, જીવ, પ્રકૃતિ તથા કાળ શાશ્વત છે. પ્રકૃતિનો આવિર્ભાવ થોડા સમયનો હોઈ શકે છે, પણ તે મિથ્યા હોતો નથી.
કેટલાક તત્વચિંતકો કહે છે કે તે ભૌતિક પ્રકૃતિનો આવિર્ભાવ મિથ્યા છે, પરંતુ ભગવદ્ ગીતા અથવા વૈષ્ણવોના દર્શન અનુસાર એવું નથી. જગતના પ્રાગટ્યને મિથ્યા મનાતું નથી. તેને વાસ્તવિક પરંતુ ક્ષણભંગુર માનવામાં આવે છે. તેને આકાશમાં ફરતા રહેતા વાદળ સાથે કે ધાન્યનું પોષણ કરનારી વર્ષ ઋતુ સાથે સરખાવવામાં આવ્યું છે. વર્ષા ઋતુ પૂરી થતા જ અને વાદળ અદૃશ્ય થતા જ વરસાદથી પોષણ પામેલા બધા જ પાક સુકાઈ જાય છે. તેવી જ રીતે આ ભૌતિક પ્રાગટ્ય પણ કોઈ સમયે કોઈ સ્થાને થાય છે, થોડા સમય સુધી રહે છે, પછી લુપ્ત થઈ જાય છે. પ્રકૃતિના કાર્યો આવા હોય છે, પરંતુ આ ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. માટે પ્રકૃતિ સનાતન છે, તે મિથ્યા નથી. ભગવાન તેને મારી પ્રકૃતિ કહે છે. આ ભૌતિક પ્રકૃતિ પરમેશ્વરથી છૂટી પડેલી ભિન્ન શક્તિઓ છે. જેવી રીતે જીવાત્માઓ પણ પરમેશ્વરની શક્તિ છે, પરંતુ તેઓ અલગ નહીં, પરંતુ નિત્ય સંબંધિત શક્તિ છે. તેવી રીતે ભગવાન, જીવ, ભૌતિક પ્રકૃતિ તથા કાળ એ બધા જ પરસ્પર સંબંધિત છે અને બધા જ સનાતન છે, પરંતુ કર્મ સનાતન નથી. એ ખરું છે કે કર્મ ફળ અત્યંત પુરાતન હોઈ શકે છે. આપણે અનાદિકાળથી પોતાના કર્મના શુભ અશુભ ફળ ભોગવી રહ્યા છીએ, પરંતુ તે સાથે આપણે પોતાના કર્મોના ફળને અથવા કર્મને બદલી શકીએ છીએ, અને આ પરિવર્તન આપણા જ્ઞાનની પૂર્ણતા પર આધારિત હોય છે. આપણે વિવિધ કર્મોમાં પરોવાયેલા છીએ, પરંતુ એવા પ્રકારના કર્મ કરવાથી કર્મફળમાંથી મુક્તિ પામી શકીએ એ પ્રમાણે જાણતા નથી. પરંતુ ભગવદ્ ગીતામાં આ વિશે પણ નિરૂપણ થયું છે. પેલું છે. આગળ ઓકે. વાંચો. ના ના બસ અહીં. ઈશ્વર અર્થાત ના ના ઓકે. બસ અહીં. ઓકે. તો આમાં મેઇન ટોપિકમાં કે ભૌતિક પ્રકૃતિ છે એ હમ. આવિર્ભાવ મિથ્યા છે. એનો મતલબ શું? આજે આજે છે ભૌતિક પ્રકૃતિનો આવિર્ભાવ મિથ્યા છે. ભૌતિક પ્રકૃતિનો આવિર્ભાવ મિથ્યા એટલે મિથ્યા શું? છે, મિથ્યા એટલે સાચું નથી. જે સાચું નથી, રાઈટ? એટલે ઘણા લોકો નથી કહેતા કે આપણે તો આજે અત્યારનું જે આપણું જે જીવન છે કે આપણે જે ભૌતિક છે આ બધું આપણો એક જાતનું રાખ. સપનું છે, હમ. રાઈટ? હમ. આપણું સપનું આપણે સપનામાં જીવી રહ્યા છીએ. આમાંથી કશું સાચું નથી અહીંયા જે છે, રાઈટ? અને પ્રભુપાદ કહે છે અહીંયા કે ના, એ ખોટું છે. આ ભૌતિક જગત છે એ આપણે ટચ કરી શકીએ હમ. છીએ, રાઈટ? અને આપણે માણી શકીએ છીએ, બધું છે. હા, પણ એ શાશ્વત નથી, રાઈટ? એ મિથ્યા હમ. નથી એવું નથી, મિથ્યા છે એવું નથી, પણ એ શાશ્વત નથી. એક્ઝામ્પલ એનું આપણે પેલું ખબર છે, ફ્રૂટ્સ મૂકે ઘણી વખત ડાઇનિંગ ટેબલ ઉપર બધા હમ. અ, ખોટા હમ. ખોટા ફ્રૂટ્સ મૂકે, રાઈટ? હા. તો એને ફ્રૂટ્સ કહી શકાય, કારણ કે એ દેખાય છે ફ્રૂટ જેવા જ, રાઈટ? હમ. પણ એને તમે બાઈટ લો તો તમારામાં રસ આવશે ના. મોઢામાં, ના. રાઈટ? આ ભૌતિક જગત એવું છે કે એક હમ. છે ખરું, ફિઝિકલ છે, એને આપણે ટચ કરી શકીએ છીએ, બધું છે, પણ એમાં જે રસ આપણે સમજીએ છીએ કે આ રસ એમાં રહેલો છે કે મને આ વસ્તુ લેવાથી મને શાંતિ થશે. પહેલા તો કે અમેરિકાના વિઝા મળે તો પછી જિંદગી પ્રોબ્લેમ જ નથી કોઈ, રાઈટ? પછી વિઝા મળ્યા પછી કે ગ્રીન કાર્ડ મળશે પછી પ્રોબ્લેમ નથી. હમ. કે પછી કે આ ઘર લેવા પછી કોઈ છોકરા હોય કે કોલેજ જતા રહેશે પછી આપણે શાંતિ. પછી કે એટલે એ ભૌતિક જગતમાં આપણને આ ફ્રૂટ છે કે જે ફળ છે એમાં આપણને રસ દેખાય છે, પણ જ્યારે ખાઈએ છીએ ત્યારે રસ રહેતો નથી, શાશ્વત નથી, રાઈટ? એમાં ભૌતિક જગત છે હમ. આખું, એ શાશ્વત નથી. એટલે મિથ્યા એવું નથી. માયાવાદી જે ફિલોસોફી છે કે જે શંકરાચાર્યની ફિલોસોફી છે એ એવું કહે છે કે આ બધું ભૌતિક જગત છે એ આપણો ખાલી એક વહેમ છે, રાઈટ? અને આપણે ભગવાન જ છીએ, ખાલી આપણે માનતા નથી. જ્યારે આપણને પૂરેપૂરું જ્ઞાન આવશે ત્યારે આપણે પોતે ભગવાન બની જઈશું. જેમ જેમ પાણીનું ટીપું હોય એને તમે સાગરમાં એક નાખો, એ ટીપું, પછી એ ટીપું તમને મળી શકે પાછું?
ના એમ એ લોકો એવું કહે છે કે આપણો જે જીવ છે એ ભગવાનમાં ભળી જાય પછી આપણે આપણી જે આઈડેન્ટિટી છે જે આપણું પોતાનું જે પહેચાન છે એ ભગવાન સાથે મળી જાય અને પછી આપણે પાછા ના આવી શકીએ. જ્યારે વૈષ્ણવ સિદ્ધાંત છે એ એવું કહે છે કે ના, આપણી જે આત્મા છે એ હંમેશા એક ઇન્ડિપેન્ડન્ટ રહેશે. હંમેશા ગમે તે આપણે ભ્રમણમાં મળી જઈશું તો પણ એ એક ટાઈમ પછી એ પાછી આવશે ભૌતિક જગતમાં. અને એનું ડિસ્કશન આપણે ડિટેલમાં કરીશું જ્યારે આપણે મુક્તિ કઈ કઈ જાતની મુક્તિઓ હોય અને એ શું છે એનું ડિસ્કશન આવશે ફ્યુચરમાં. ત્યારે તો પ્રભુપાદ અહીં કહે છે રાઈટ કે કેટલાક તત્વચિંતકો કહે છે કે ભૌતિક પ્રકૃતિનો આવિર્ભાવ મિથ્યા છે, પરંતુ વૈષ્ણવ દર્શન અનુસાર એવું નથી. બરાબર કે ભાઈ આ જગત છે આખું એ મિથ્યા મનાતું નથી, પણ એને ક્ષણભંગુર ગણવામાં આવે છે કે જે ટેમ્પરરી છે. અને બીજું, આ જે પ્રકૃતિ છે એ પણ એક ભગવાનની પ્રકૃતિ છે. રાઈટ? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે માયા દક્ષિણા પ્રકૃતિ, કે આ મારી જ જે ભૌતિક જગત છે, જે માયા છે આ બધી, એ કઈ ભગવાનનું વિરોધી નથી. ઘણા બધા ધર્મોમાં અને ઘણા બધા એકચ્યુઅલી મોસ્ટ ઓફ ધ અહીંયાનું જે વેસ્ટર્ન ધર્મો છે બધા એ કહે છે કે દેર ઇઝ અ ડેવિલ. ડેવિલ એટલે શું? ગુજરાતીમાં શું કહેવાય ડેવિલને? રાક્ષસ. હા, એક જાતના રાક્ષસો છે અહીંયા. બરાબર? હંમેશા. અને એ રાક્ષસો હંમેશા ભગવાનથી તમને અલગ પાડવાની કોશિશ કરે છે અને ભગવાનથી અલગ લઈ જાય છે. જ્યારે આપણા સિદ્ધાંતો પ્રમાણે આ જે માયા છે ભગવાનની, એ ભગવાનની જ સેવા કરી રહી છે. કેવી રીતે, કોઈ સમજાવશે? કારણ કે ભગવાનની જે કંટ્રોલ કરવાનું જે કંટ્રોલર છે એ પોતે પ્રકૃતિ છે. એ ભગવાનના હેલ્પ કરવા માટે આપણને એની ઓકે. મીન્સ કે કંટ્રોલ કરવા માટે એ કરે છે આપણને. માયાનું કામ શું છે પહેલા તો? ઇલ્યુઝન. હા, ઇલ્યુઝનમાં. પણ આપણને ઇલ્યુઝનમાં કેમ રાખે છે એમ? એને શું કારણ ગમે કે ઇલ્યુઝનમાં રાખવાનું? આપણી જે ઈચ્છા હતી કે આપણે ભૌતિક પ્રકૃતિમાં મીન્સ કે આપણે જે ભગવાન બનવાની જે ઈચ્છા હતી એ પૂરી કરવા માટે હા, આપણને જેમ કે કોઈ ઓકે. સપોર્ટ માટે આપણને જે કંઈ આપે એ ભગવાને માયા તરીકે આપણને અત્યારે ટેમ્પરરી આપ્યું એમ. પરફેક્ટ. સો આપણી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને માયા આપી છે. કારણ કે આપણી ઈચ્છા હતી આપણને ભગવાન બનવું હતું, રાઈટ? અને એ આપણા મૂળ રૂપમાં પોસિબલ નથી કે ભાઈ આપણને ભગવાન બની શકીએ. એટલે આપણને એ વસ્તુ જે આપણું મૂળ આઈડેન્ટિટી છે, આપણી જે મેઇન જે ઓળખાણ છે, એ ભગવાને ભૂલવા માટે આપણને 3 વસ્તુ આપી: મન, બુદ્ધિ ને અહંકાર. અને આપણને હંમેશા રાખવા માટે એને માયા આપી. અને માયાનું જે મેઇન માયાને જે સંભાળનાર છે કોણ છે? સૌથી મહામાયા? અંબામાં દુર્ગા દેવી. દુર્ગામાં. જગદંબા. દુર્ગા દેવી. એટલે એ જ જે દુર્ગા. દુર્ગાનું જે મેઇન રૂપ છે, જે રાધા રાણી કાં તો પાર્વતીનું જ રૂપ છે, રાઈટ? પાર્વતી માતાનું, કે જે અહીંયા ભૌતિક જગતમાં રાખવા માટે આપણને એ ભગવાનની સેવામાં લાગી રહ્યા છે, એ રીતે મહામાયા તરીકે. અને એમ એટલે માયા એ ખરાબ નથી, પણ એનું એક ફંક્શન છે અને એ રીતે ભગવાનની સેવા કરી રહી છે માયા. અને જ્યારે જીવને નક્કી કરે કે ભાઈ મારે અહીંયા નથી રહેવું, મારે આધ્યાત્મિક જગતમાં જ જવું છે, ત્યારે માયા એ ધીરે ધીરે પાછું ખેંચી લે અને ભગવાન પછી કહે છે કે આની દોરી હું સંભાળીશ. આપણે પેલું પિક્ચર જોયેલું, રાઈટ? કે 3 દોરીઓથી આપણે બધું ડાન્સ કરી રહ્યા છીએ કથકલીની જેમ, કે જે 3 જાતના એ જે ત્રિશૂળ છે એને આપણે 3 વસ્તુ, એમ 2 વસ્તુથી કહી શકીએ. દુર્ગા માનું ત્રિશૂળ
કે 3 જાતના ગુણો હમ. થી આપણે જે કર્મો કરીએ છીએ અને 3 જાતના દુઃખો આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક, એનો યુઝ કરીને માયા આપણને અહીંયા રાખે છે ભૌતિક જગતમાં. ઓકે, તો આપણે એ ડિસ્કશન કર્યું અને છેલ્લે કર્મ એ શાશ્વત નથી, રાઈટ? કર્મની આજે સેન્ટેન્સ છે છેલ્લું. પરંતુ કેવા પ્રકારના કર્મ કરવાથી કર્મફળમાંથી મુક્તિ પામી શકીએ એ આપણે જાણતા નથી, રાઈટ? અને એનું જે ડિસ્કશન છે એ જ ભગવદ્ ગીતા, કે કઈ જાતના કર્મો છે જેનાથી આપણે મુક્તિ મળે. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફ. કોઈને કોઈ ક્વેશ્ચન આમાં? ઓકે, ઓકે. દીપ્તિ માતાજી, તમે વાંચી શકશો? Yeah. ઈશ્વર અર્થાત પરમેશ્વરની સ્થિતિ પરમ ચેતના રૂપે છે. જીવાત્માઓ પણ ઈશ્વરના અભિન્ન અંશો હોવાને કારણે ચેતન છે. જીવ તથા ભૌતિક પ્રકૃતિ બંને પ્રકૃતિ કહેવાયા છે, અર્થાત તેઓ પરમેશ્વરની શક્તિ છે. પરંતુ આ બંનેમાંથી માત્ર જીવ ચેતન છે, જ્યારે બીજી શક્તિ પ્રકૃતિ ચેતન નથી. એ જ તો તફાવત છે. તેથી જ જીવ પરા પ્રકૃતિ અર્થાત ચડિયાતી શક્તિ કહેવાય છે, કેમ કે જીવ ભગવાનની ચેતના સમાન અણુચેતનાથી યુક્ત છે. પરંતુ ભગવાનની ચેતના સર્વોપરી છે અને કોઈ મનુષ્ય એવો દાવો કરવો ન જોઈએ કે જીવ પણ સર્વોપરી ચેતના ધરાવે છે. જીવ તેની પૂર્ણતા પામવાની અવસ્થાઓના કોઈ પણ સ્તરે સર્વોપરી ચેતના ધરાવતો નથી અને તે તેમ કરી શકે છે. તેઓ સિદ્ધાંત ગેરમાર્ગે દોરવાનો છે. તે ચેતન છે પણ સંપૂર્ણપણે ચેતન નથી તથા સર્વોપરી ચેતના ધરાવતો નથી. ઓકે, થેન્ક યુ માતાજી. તો આમાં તમને કયું કન્ફ્યુઝિંગ કન્ફ્યુઝિંગ છે? યસ, ટ્રાય કરો કે વોટ યુ અન્ડરસ્ટેન્ડ આમાંથી. કે જીવ અને ભૌતિક પ્રકૃતિ એ પરમેશ્વરની જ શક્તિ છે, પરંતુ બંનેમાંથી it's two differences કે પ્રકૃતિ it says ચડિયાતી શક્તિ કહેવાય છે, એટલે I don't get it. એટલે ભગવાન જ્યારે પ્રકૃતિ શબ્દનો જ્યારે આપણે યુઝ કરીએ, પ્રકૃતિ, આપણે ડિસ્કશન આઈ થિંક કરેલું લાસ્ટ ટાઈમ, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે શું? માલિક, ઇટ્સ લાઈક અધિપતિ, રાઈટ? અને પ્રકૃતિ એટલે કે જે આધિપત્ય, જેની નીચે, એટલે કે જેનો માલિક છું એને પ્રકૃતિ કહેવાય, રાઈટ? ભગવાનની જે પ્રકૃતિની વાત આવે ત્યારે જીવ પણ પ્રકૃતિ જ કહેવાય, કારણ કે એ ભગવાનના જ અંશ છીએ, ભગવાનમાંથી જ આપણે નીકળ્યા છીએ અને ભૌતિક જગત પણ ભગવાનમાંથી નીકળેલો છે. પણ આપણે ચડિયાતી પ્રકૃતિ, પરા પ્રકૃતિ, અને જે ભૌતિક જગત છે અપરા પ્રકૃતિ, રાઈટ? કારણ કે જે પરા પ્રકૃતિ છે, જીવ છે, એમાં કોન્શિયસનેસ છે, એમાં ચેતન છે, રાઈટ? જ્યારે જળ પદાર્થ છે, ખુરશી છે કે ટેબલ છે, પથ્થર છે, એમાં ચેતનતા નથી રહેલી, રાઈટ? એટલે એ ભગવાનની અપરા પ્રકૃતિ, નીચલી કક્ષાની પ્રકૃતિ, અને આપણે જીવ છીએ એ પરા પ્રકૃતિ, રાઈટ? એટલે એ બંને પ્રકૃતિ છે આપણે ભગવાનની. પણ આપણે જીવને અલગ એટલે પાડેલો છે કારણ કે આપણે પરા પ્રકૃતિમાં છીએ, આપણે ચડિયાતી ભગવાનની પ્રકૃતિ છે. એટલે એ ભાગ, કારણ કે ભગવદ્ ગીતામાં જ્યારે આપણે ડિસ્કશન કરીશું ત્યારે આ વસ્તુ બહુ કામમાં આવશે. અને બીજું જેમાં આપણે વાંચ્યું એમ કે
તમે સાંભળેલું છે આ અહમ બ્રહ્માસ્મિ, યા રાઈટ? હમ વેદાંત સૂત્રમાં એવું કહેવામાં આવે છે કે અહમ બ્રહ્માસ્મિ. અહમ એટલે કે હું, right? બ્રહ્માસ્મિ મીન્સ હું બ્રહ્મ છું બ્રહ્મ જ છું બ્રહ્મ છું. એટલે કે ઘણા લોકો એને ખોટું માની બેસે છે. ઘણા લોકો એવું એનો મતલબ નીકાળે છે કે હું જ ભગવાન છું, ભગવાન છું. કારણ કે હું જ ભગવાન. એટલે તો પ્રભુપાદ એનું ખંડન કરે છે આમાં કે ના, બ્રહ્માસ્મિ ખરા આપણે, એટલે કે આપણે ચેતન છીએ, આપણે આધ્યાત્મિક છીએ, પણ પરમ બ્રહ્મ ભગવાન છે, રાઈટ? અર્જુન જ્યારે ભગવાનનું પેલું વિશ્વરૂપ જોવે છે ભગવદ્ ગીતામાં, આપણે 10મા અધ્યાયમાં આઈ થિંક, જ્યારે વિશ્વરૂપ જોવે છે ત્યારે એક શબ્દ બોલે છે કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પુરુષોત્તમ તમ, રાઈટ? પરમ બ્રહ્મ શબ્દ વાપરે છે. એટલે કે આપણે બધા બ્રહ્મ છીએ, પણ પરબ્રહ્મ ભગવાન છે પોતે, અને આપણે બધા એમનો અંશ, એટલે કે ખાલી બ્રહ્મ છીએ. એટલે કે આપણે આધ્યાત્મિક છીએ, પણ જે આધ્યાત્મિકતામાં જે હાઈએસ્ટ છે એ ભગવાન જ છે, એનાથી આપણે અલગ છીએ. આપણે એમ પરમ બ્રહ્મ નથી, રાઈટ? એમ આ ભગવદ્ ગીતામાં આપણે ઇન્ટ્રોડક્શનમાં પ્રભુપાદ કહે છે અહીંયા કે આપણે, પરંતુ ભગવાનની ચેતના સર્વોપરી છે. કોઈ મનુષ્ય એવો દાવો કરે જોઈએ કે હું પણ સર્વોપરી ચેતના ધરાવે છે, એ ખોટું છે, રાઈટ? કે જીવ તેની પૂર્ણતા પામવાની અવસ્થામાં કોઈ પણ સ્તરે, એટલે કે આપણે ગમે તેટલું મેડિટેશન કરીએ, કે ગમે તેટલું ધ્યાન, કે ગમે તેટલું યોગ, કે તપસ્યા કરીએ, આપણો એવું કોઈ પોઝિશન નથી આવવાની કે આપણને સર્વોપરી ચેતના મળી જાય આપણને, એટલે કે ભગવાનની ચેતના મળી જાય, રાઈટ? આપણે હંમેશા જીવ તરીકે જ રહેવાના છીએ, આપણે ઈશ્વર નથી બની શકવાના. અને એ ચેતનને જ સંપૂર્ણપણે ચેતન નથી તથા સર્વોપરી ચેતના ધરાવતો નથી. બસ એ જ ડિસ્કશન આગળ વધાર્યું છે. મેક સેન્સ દીપ્તિ માતાજી? હા હા. ઓકે, બરાબર. આપણે ભગવાનનો અંશ છીએ એનું આપણે ડિસ્કશન આઈ થિંક લાસ્ટ ટાઈમ કરેલું, કે સોનાનું એક નાની ટુકડી લઈએ આપણે, રાઈટ? એમાં એટલું જ ગુણો રહેલા છે કે જેટલું સોનાની મોટી લગડીમાં રહેલું છે, રાઈટ? સમુદ્રમાંથી એક ચમચી પાણી લઈએ તો એમાં એટલા જ ગુણો રહેલા છે જેટલા સમુદ્રમાં રહેલા છે, રાઈટ? કે એટલું જ ખારાશ ને એટલું જ એમાં તત્વો હશે બધા. પણ સમુદ્ર આખા વિશ્વમાં પૂર લાવી શકે, ચમચી પાણી લાવી શકે, રાઈટ? એટલે એ ફરક છે કે આપણામાં ગુણો ભગવાનના જ છે, પણ ભગવાનમાં જે શક્તિ છે એ આપણામાં નહીં શકે. આપણામાં એ ગુણો માઇન્યુટ, એટલે કે બહુ જ નીચલી, બહુ જ નાના ક્વોન્ટિટી ક્વોન્ટિટીમાં ઓછી છે, ઓછી છે, રાઈટ? ક્વોલિટી સેમ છે બટ ક્વોલિટી ક્વોન્ટિટી સેમ છે, રાઈટ? અને ભગવાનની ક્વોલિટી કઈ? સત, ચિત અને આનંદ, રાઈટ? એટલે કે સત એટલે ઇટર્નલ, ચિત એટલે નોલેજ, અને એટલે કે જ્ઞાન, પૂરેપૂરું જ્ઞાન છે ભગવાનને, અને આનંદ એટલે કે પૂરેપૂરા આનંદ છે. આપણામાં માઇન્યુટ ક્વોન્ટિટીમાં છે બધું. ઓકે, સો કન્ટિન્યુ કરીએ આપણે. હવે કોણ વાંચશે? જયશ્રી માતાજી વાંચી શકશો? She's there. Hare Krishna. તમે મ્યુટમાં છો માતાજી. Yeah, got it. પાછળ નોઈઝ આવતો હતો. એક મિનિટ. હા, ઓકે. જીવ તથા ઈશ્વર વચ્ચેનો તફાવત ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં સમજાવવામાં આવશે. ઈશ્વર ક્ષેત્રજ્ઞ અર્થાત ચેતન છે, તેવો જીવ પણ છે, પરંતુ જીવ માત્ર તેના પોતાના શરીર પ્રત્યે સભાન રહે છે, જ્યારે ભગવાન સમસ્ત
શરીરો પ્રત્યે સભાન રહે છે. હમ. તેઓ જીવાત્માત્રના હૃદયમાં નિવાસ કરતા હોવાથી તેઓ દરેક વિશિષ્ટ જીવાત્માઓની માનસિક ગતિશીલતાથી પરિચિત રહે છે. આ આપણે ભૂલવું ન જોઈએ. એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવાત્માના હૃદયમાં ઈશ્વર તરીકે નિયતા તરીકે રહે છે અને જીવને તેમની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માર્ગદર્શન આપે છે. જીવાત્માને શું કરવું તેનું વિસ્મરણ થાય છે. સર્વપ્રથમ જીવ અમુક રીતે કાર્ય કરવાનો નિર્ણય કરે છે અને પછી તે તેના પોતાના કર્મથી ક્રિયા અને પ્રકૃતિ ક્રિયામાં ફસાઈ જાય છે. જેવી રીતે આપણે એક જૂનું વસ્ત્ર ઉતારી બીજું નવું વસ્ત્ર પહેરીએ છીએ, તેમ જીવ એક પ્રકારના શરીરનો ત્યાગ કરીને બીજા પ્રકારના શરીરમાં પ્રવેશ કરે છે. જેમ આત્મા દેહાંતર કરતો રહે છે, તેમ તે પોતાના પૂર્વકર્મમાં સારા નરસા ફળ ભોગવ્યા કરે છે. જીવ જ્યારે સત્વ ગુણમાં હોય છે અને સમજી લે છે કે તેણે કયા કર્મ કરવા જોઈએ, ત્યારે જ આ કર્મો પરિવર્તન પામી શકે છે. જો તે એમ કરે તો તેના પૂર્વે કરેલા કર્મો બદલાઈ શકે છે. તેથી કર્મ સનાતન નથી. માટે જ અમે અહીં જણાવ્યું છે કે 5 બાબતો: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ માંથી 4 સનાતન છે, જ્યારે કર્મ સનાતન નથી. ઓકે, થેન્ક યુ માતાજી. કોઈ અન્ડરસ્ટેન્ડિંગ? શું સમજે આમાંથી? ઈશ્વરે જીવ આપ્યો છે અને ઈશ્વર આપણી સાથે છે. he can give us choice, but આપણે જે ચૂઝ કરીએ છીએ એમાંથી આપણા કર્મ કરીએ છીએ. હા, નાઇસ. બીજું કોઈ પોઈન્ટ કોઈને પણ? ઈશ્વર જેમને એમની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે માર્ગદર્શન આપે છે, પણ શું કરવું કે ના કરવું એના માટે જીવ સ્વતંત્ર હોઈ શકે. નાઇસ પોઈન્ટ. કે પરમાત્માનો કારણ કે આપણે એસ્ટાબ્લિશ કર્યું, રાઈટ, કે ભગવાન આપણા હૃદયમાં બેઠેલા છે અહીંયા, રાઈટ? તો ભગવાન કેમ નક્કી કર્યું કે મને હૃદયમાં રહેવું છે દરેક જીવના? ભગવાનનું ફંક્શન શું છે? જો પરમાત્માને અહીંયા રહેવું હતું તો કારણ શું છે? ભગવાનના કારણ વગર તો એવું નક્કી નહીં કર્યું હોય ને કે ભાઈ મારે બધાના હૃદયમાં રહેવું છે. આત્માની સાથે જ ભગવાન આપણી સાથે હૃદયમાં રહે અને એ ઓલરેડી એઝ અ ગાઈડ કરે કે શું કરવું ન કરવું. ક્યારેક આપણે ખોટું કરતા હોઈએ તો હંમેશા આપણને અંદરથી એક અવાજ આવે કે આ નહીં કરવું એમ. તો ખોટું કરવા માટે હંમેશા આપણને અંદરથી પ્રેરિત કરતા રહે એમ. પણ જેવી આપણી ચેતના હોય એવું આપણને માર્ગદર્શન આપે. ઓકે, નાઇસ. આવું મને સમજે પણ. હા, એટલે ભાગવતમમાં એનું જે દ્રષ્ટાંત આપેલું છે, જે એક્ઝામ્પલ આપેલું છે, એ કે એક ડાળી ઉપર બે પક્ષીઓ બેઠેલા છે, રાઈટ? અને એક પક્ષી છે એ ફ્રૂટ્સ ને જે આજુબાજુ જે ફળો છે ખાય છે, અને બીજું પક્ષી છે ખાલી એને જોયા કરે છે. એના જેવું છે કે આપણી આત્મા અને પરમાત્મા એ બંને આપણા હૃદયના સ્થાનમાં રહેલા છે, હૃદયમાં નહીં. ઓકે, કારણ કે પોતે જળ નથી. આત્મા અને પરમાત્મા એ આધ્યાત્મિક છે. ઘણી વખત ક્વેશ્ચન થાય, રાઈટ, કે ભાઈ આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે તો શું બધું બદલાઈ જાય? કારણ કે હાર્ટમાં જ રહેલા હોય ભગવાન. તો ક્વેશ્ચનનો આન્સર એવો થાય કે એ આધ્યાત્મિક છે, રાઈટ? એ ભૌતિક એ નથી કે કોઈ હાર્ટ નીકાળી દે એટલે ભગવાન બદલાઈ ગયા કે આત્મા બદલાઈ ગઈ, રાઈટ? એ જળ કે ફિઝિકલ વસ્તુ નથી. હવે પરમાત્માનું ફંક્શન એ કે પહેલા તો આપણને ઈશ્વર બનવું હતું. હવે કોઈ પણ, જે આપણે ખબર એક્ઝામ્પલ આપેલું કે મારો છોકરો હોય અને એ ઝઘડીને ઘરેથી જતો રહે અહીંયા, કે મારે તો આ ઘરમાં રહેવું જ નથી, હું તો મારી રીતે અલગ રીતે રહીશ, રાઈટ? તો એક પ્રેમ ભર્યા પેરેન્ટ
એટલે કે ફાધર તરીકે હું ધ્યાન રાખીશ કે શું કરે છે. ભલે ગમે તે જતો રહ્યો, એને અલગ રહેવું હોય તો રહે, પણ હું ગમે તે રીતે ધ્યાન રાખીશ કે શું કરે છે, એ ઓકે છે કે નહીં. રાઈટ? કારણ કે મારો જે પ્રેમ છે એ હંમેશા રહેશે ત્યાં, મારું ધ્યાન ત્યાં રહેશે. રાઈટ? એટલે એના કોઈ મિત્રો હોય કે કોઈ મારા સગાવાલા આજુબાજુ હોય, એમને કહું કે ભાઈ તમે ધ્યાન રાખજો. રાઈટ? આવ્યો છે ત્યાં, રહે છે ત્યાં. એમ ભગવાન પરમાત્મા તરીકે આપણી એક્શન અને રિએક્શન્સ નું ધ્યાન રાખવા માટે બેઠા છે. અને જેમ રિંકુબેને કીધું એમ કે આપણને એ ગાઈડન્સ આપે છે, એટલે કે આપણને સાચો માર્ગ બતાવે છે. પણ પ્રોબ્લેમ શું છે કે આપણું જે કવરિંગ છે મન, બુદ્ધિ અને અહંકારથી, એ એટલું બધું થીક થઈ ગયું છે, એટલું બધું એ થઈ ગયું છે, આપણું એ કનેક્શન તૂટી ગયું છે પરમાત્મા સાથેનું. અને એ જે જ્ઞાન, જે ભગવાન જે આપણને ડિરેક્શન આપવા માંગે છે સાચું, એ આપણને અહીંયા સુધી, આપણા મગજ સુધી એ મેસેજ પહોંચતો નથી. રાઈટ? જેમ દર્પણ હોય, દર્પણ ઉપર બહુ બધો કચરો ભેગો થયો હોય, બહુ બધું ડસ્ટ ભેગું થયું હોય, તો આપણે આપણી જાતને જોઈ શકીએ? રાઈટ? કશું ના દેખાય એમાં. એમ આ આપણા હૃદયમાં એટલો બધો કચરો ભેગો થઈ ગયો છે કે પરમાત્મા સાથેનું આપણું કનેક્શન તૂટી ગયું છે. અને જેમ આપણે ડિસ્કશન કર્યું કે આપણા જે એક્શન છે એમાં ભગવાન કોઈ પણ દખલગીરી નથી કરતું. એ આપણને પૂરેપૂરી સ્વતંત્રતા આપેલી છે કે તમે નક્કી આપણે જ કરવાનું. ઇવન ભગવદ્ ગીતામાં પણ આટલું બધું ભગવાન બોલ્યા અર્જુનને, બધું જ્ઞાન આપ્યું, અને છેવટે 18મા અધ્યાયમાં શું કીધું કે હવે જે મેં જ્ઞાન આપ્યું એ મને આપવું તો મેં આપી દીધું, હવે તું તારી ઈચ્છા પ્રમાણે નક્કી કર કે તારે લડવું છે કે નથી લડવું. એમ આપણે પરમાત્મા પણ જે ડિરેક્શન આપે છે એમાં આપણી દખલગીરી નથી કરતા કે આપણે કંઈક ખોટું કરતા હોય તો. પણ યોગ એટલે કે ધ્યાન, ભક્તિ, જ્ઞાન, કર્મયોગ, એનાથી આપણે ધીમે 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 એ ડસ્ટ રિમૂવ કરીશું. અને જેમ જેમ આપણે ભક્તિમાં કે યોગમાં આગળ વધતા જઈશું, એમને એમ જે પરમાત્મા સાથેનું આપણું કનેક્શન છે એ રીએસ્ટાબ્લિશ કે રીકનેક્શન થશે. અને એલિવેટેડ ડિવોટીઝ કે એલિવેટેડ યોગી હોય, જે બહુ જ આગળ વધેલા હોય, એનું પરમાત્મા સાથેનું પૂરેપૂરું કનેક્શન હોય, અને એ સમજી શકે કે ભગવાન શું, ભગવાનની ઈચ્છા શું છે આ વસ્તુમાં. રાઈટ? જેમ અર્જુનને ભગવાનની ઈચ્છા ખબર હતી કે ભગવાનની ઈચ્છા છે કે હું લડું, એમ પરમાત્મા સાથેનું આપણું કનેક્શન એસ્ટાબ્લિશ થશે તો આપણે પણ એ જ્ઞાનથી આપણને ઈઝી પડશે ટુ કનેક્ટ વિથ લોર્ડ. મેક સેન્સ? એટલે ક્યાં લખ્યું છે? ઓકે, કે ભગવાન જે ઈશ્વર છે ક્ષેત્રજ્ઞ, આ ભગવદ્ ગીતાનો વર્ડ છે. રાઈટ? ભગવાન પોતે કહે છે કે ઈશ્વર છે ક્ષેત્રજ્ઞ છે, ચેતન છે. આપણી બોડીમાં શું ચાલી રહ્યું છે આપણને જ ખબર હોય. રાઈટ? કલ્પના માતાજી કહે કે મને પેઇન છે, પણ મને ખબર પડે, મને અનુભવ થાય એનો? ના, કલ્પના માતાજીને જ થાય એ અનુભવ. રાઈટ? એમના બોડીમાં. પણ મારા બોડીમાં પેઇન હોય તો એમને કશી ખબર ના પડે. રાઈટ? આપણે આપણું ચેતન છે એ આપણી બોડી થાય લિમિટેશન છે. રાઈટ? લિમિટેડ છે આપણી ચેતના. પણ ભગવાનની જે ચેતના છે એ બધી બોડીથી કનેક્ટેડ છે. એટલે કે ભગવાન પરમાત્મા તરીકે બધાના હૃદયમાં રહેલો છે, અને કોની બોડીમાં શું, એટલે કે કોના મગજમાં શું વિચારો આવી રહ્યા છે, કોણે શું એક્શન લીધી, એ બધી જ પરમાત્મા ભગવાનને ખબર હોય છે, એને સભાન હોય છે. રાઈટ? જ્યારે ભગવાન સમસ્ત શરીરો પ્રત્યે સભાન છે. આ જે વર્ડ છે. રાઈટ? કે ઇનફેક્ટ આપણે તો ખાલી બોડી સાથે લિમિટેડ નથી, આપણું તો મેમરી પણ લિમિટેડ છે. મેં ગયા અઠવાડિયે આ ટાઈમે શું ખાધું હતું મને યાદ નથી. રાઈટ? મેં ગયા અઠવાડિયે આ ટાઈમે શું વિચાર્યું હતું અને શું કર્યું હતું એ પણ યાદ નથી. પણ પરમાત્માને કાલનું બી યાદ નથી. કાલનું પણ યાદ નથી રહેતું. પણ આપણને
પણ ભગવાનને 10 વર્ષ પહેલા આપણે આ વસ્તુ એમેઝોન ઉપર જોઈ હતી ને આપણને ગમી હતી, એ પરમાત્માને યાદ છે. Right? અને એ જ્યારે પણ ટાઈમ આવશે ત્યારે પાછું લાવશે આપણા માટે, આપણને ડિઝાયર અને ડિઝર્વ. રાઈટ? એટલે પરમાત્મા ઇઝ લાઈક અ સીસીટીવી કેમેરા આપણો, બધું જ રેકોર્ડ કરી રહ્યા છે કે આપણે શું જોઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ, અને એ પ્રમાણે એ આપણને ગાઈડ કરે છે. ઓકે. અને જેમ આપણે આગળ ડિસ્કશન કર્યું એમ કે જીવાત્માઓ શું કરવું તેનું વિસ્મરણ થાય છે. બરાબર? કે જે અમુક કાર્યો કરવાથી પોતાને કર્મની ક્રિયા અને પ્રતિક્રિયામાં ફસાઈ જાય છે. આપણે જે કર્મો કરી રહ્યા છીએ, રાઈટ, એનાથી આપણને એનું રિએક્શન માટે, સારા કે ખરાબ, પણ એનું રિએક્શનમાં આપણે એક જાતનું નેટવર્કમાં ફસી જઈએ છીએ. આપણે એ કેવી રીતે ફસી જાય છે? કોઈ કહેશે? એને ફસાઈ ગયા કેમ કહેવાય? આપણે જે કર્મો કરીએ, સારા કરીએ કે ખરાબ કરીએ, તો એના માટે ફરી જન્મ લેવો પડે. એટલે ફરી અહીંયા જ એના કર્મના ફળ, જે બી સારા ખરાબ લેવા માટે આપણે ફરી એમાં ફસાયેલા જ રહીએ. જેમ કરોળિયાના જાળામાં જ્યારે કોઈ જીવડું ફસાય, એ વધારે મહેનત કરે કાઢવા માટે, એમ વધારે ફસાતું જાય. રાઈટ? એમ આપણું પણ એવું છે કે આપણે સારા કર્મો કરીએ, ખરાબ કર્મો કરીએ, અને એટલી બધી મહેનત કરીએ છીએ, પણ જેટલી મહેનત કરીએ એટલું જ આપણને એના રિએક્શનનું ફળ મળશે, પણ એનું જે અકાઉન્ટ છે વધતું જાય. રાઈટ? એટલે એટલું અકાઉન્ટ એટલું અહીંયા તમે કોઈ કોર્ન ફિલ્ડમાં ગયેલા છો કદી? કોર્ન ફિલ્ડ કે કોર્ન પેલું ભરે, મકાઈને ભરે ને, એમાં કેવું હોય કે આમ મોટું એક મેટલનું આખું બનાવેલું હોય, ઉપરથી બધું નાખે કોર્ન, જે મકાઈ ઉગેલી ને બધી ઉપરથી નાખે, અને નીચે છે ને એકદમ નાનું ઓપનિંગ હોય, નીચે કાણું હોય, એટલે ટ્રક છે ને નીચે જાય એની, અને કાણું એ લોકો ખોલે એટલે જેટલું નાખેલું હોય બધું બહાર નીકળે, એ ટ્રકમાં બધું ભરાઈ જાય. હવે કોકે પહેલા સારા કોર્ન નાખેલા હોય, સારા મકાઈ નાખેલી હોય, પછી વચ્ચે પાછી ખરાબ કોર્ન નાખેલા હોય, બગડેલા, થોડા સડેલા. રાઈટ? અને પછી પાછા સારા કોર્ન નાખેલા હોય. તો જ્યારે પેલું ખોલે ત્યારે પહેલા સારા આવે, રાઈટ? પછી થોડી વાર પછી પાછા ખરાબ આવે, પછી સારા આવે પાછા. એમ આપણા કર્મોના જે રિએક્શનો છે એ આપણને મળ્યા કરે છે. જેટલા કર્મો આપણે ભરેલા છીએ, આપણે સારા ખરાબ, એ રીતે આપણને કર્મનું ફળ મળ્યા કરે છે. આપણો ગોલ છે કે એને ખાલી કરવું, પણ આપણે ભર્યા જ કરીએ છીએ, ઉપર ભર્યા જ કરીએ છીએ, એને ખાલી થતું નથી. એ રીતે આપણે ફસી જઈએ છીએ. રાઈટ? અને જેવી રીતે આપણે એક વસ્ત્ર ઉતારીને બીજું વસ્ત્ર પહેરીએ, એમ જીવ એક પ્રકારના શરીરનો ત્યાગ કરીને બીજા પ્રકારના શરીરમાં પ્રવેશે છે. દેહી નોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ના મોહયતિ. એટલે કે ભગવાન કહે છે કે જેમ આપણે કપડાં બદલીએ એમ આપણું શરીર બદલીએ છીએ. તો મારો ક્વેશ્ચન એ થાય કે આપણને શરીર કયા પ્રમાણે મળે? કર્મ પ્રમાણે. કર્મ પ્રમાણે. રાઈટ? પણ કર્મ વત્તા ડિઝાયર એટલે શું? ઈચ્છા ઉપર એમાં કામ આવે. કોઈની ઈચ્છા હોય કે મને બહુ જ ગમે છે તરવાનું, હું રોજ બીચ ઉપર જાય, અને એને ઘણા લોકો અહીંયા સર્ફિંગ કરતા હોય છે, કાં તો સ્કૂબા ડાઇવિંગ કરતા હોય, બહુ ગમતું હોય. રાઈટ? એમના માટે એક તો હોય. તો ભગવાન એમની ઈચ્છા કે ભાઈ આને પાણીમાં રહેવું ગમે છે, પણ કર્મ એના અલાઉ કરે છે કે નહીં પાણીમાં રહેવા માટે, એ પણ ચેક થાય. અને એવું હોય તો એમને માછલીનું રૂપ મળે. રાઈટ? કાં તો એવું રૂપ મળે કે જેમાં હંમેશા પાણીમાં રહી શકે. એ રીતે એટલે આપણા સારા અને ખરાબ કર્મો વત્તા આપણી ઈચ્છા,
એ પ્રમાણે ભગવાન આપણને દેહ આપે છે. Next. જો આપણને ઈર્ષા, દ્વેષ, કોઈનું ખોટું, આ બધાનું જ એટલે કે ઝેર જ આપણી ઈચ્છા હોય તો ભગવાન એવું આપશે કે જેમાં ઝેર રહેલું છે, સાપનું યોની કે એવું, રાઈટ. જો આપણું અટેચમેન્ટ, તમે પેલી સ્ટોરી સાંભળેલી છે નારદ મુનિની? એક વેપારી હતો. તો એ વેપારીને નારદ મુનિ આવે છે એક દિવસ ને કહે છે કે હું વૈકુંઠથી આવ્યો છું, મને ભગવાને કીધું છે કે કોઈ પણ એક જીવને તું લઈ આય કે હું ફ્રી એન્ટ્રી આપીશ વૈકુંઠ ધામમાં એ જીવને. તો નારદ મુનિએ કીધું કે મને તું યાદ આવ્યો, એટલે હું આવ્યો છું તને લેવા માટે વૈકુંઠમાં, તું ચલ મારી જોડે. તો વેપારી કહે કે નારદ મુનિ મારે આવવાની ઈચ્છા તો છે, પણ હારી કે આ છોકરાઓ હજુ નાના છે કે થોડા મોટા થઈ જવા દો, નહીં તો આ કોણ કે મારા વાઈફમાં તો એટલી કેપેસિટી નહીં કે હાચવી શકે. એ કે મોટા થઈ જાય પછી આવો તમે, પછી હું આવીશ તમારી જોડે. તો પછી છોકરા થોડા વર્ષો પછી નારદ મુનિ પાછા આવે છે. તો એ વેપારી કહે છે કે મોટા તો થઈ ગયા છોકરા, પણ આ ગતાગમ નહીં લાગતી આ છોકરાઓમાં, કે આ લોકોને ટ્રેન કરવા પડશે કે મારું આટલો બધો ધંધો કોણ સંભાળશે, ખેતી અને ધંધો આટલું બધું, કે તમે થોડી વાર પછી આવો કે આ થોડા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, મારો ધંધો સંભાળી લે, પછી આવો ને પરણાવી દઉં, બધું થઈ જાય એમ. તો નારદ મુનિ કે સારું. નારદ મુનિ વર્ષો પછી આવે છે, છોકરાઓ મોટા થઈ ગયા હોય છે, એમનાય છોકરાઓ થઈ ગયા હોય છે. તો પેલા ઘરડા થઈ ગયા એકદમ, અને નારદ મુનિ કે હવે તો આય કે હવે ઘરડો થઈ ગયો. તો કે થઈ ગયો, પણ કે આ લોકો લૂંટી જશે આ લોકોને, કે આ લોકો બહુ સીધા છે કે આ છોકરાઓ મારા કે લોકો ઉલ્લુ બનાવી જાય ને, કે મારે ધ્યાન રાખવું પડશે કે આ લોકોનું, કે થોડા ટાઈમ પછી આવો કે આ લોકોને થોડું સમજાવી દઉં ધંધો ચલાવતા હરખો, પછી આવો. કે સારું. પછી નારદ મુનિ પછી આવે, થોડી વાર પછી આવે છે. તો દેખાતા નથી વેપારી, ક્યાં ગયા? એમનો છોકરો હોય છે કે તાર ફાધર ક્યાં ગયા? કે એ તો જતા રહ્યા, કે સ્વર્ગે સીધા વહી ગયા. કે એટલે હું એમને લઈ જવા આવેલો હતો કે. તો ત્યાં નારદ મુનિની જોડે એક કૂતરું આવે. કૂતરું બોલવા માંડે છે નારદ મુનિ કે હું જ છું, મને કૂતરાનું શરીર મળ્યું પાછું. નારદ મુનિ કે જો તારે આવું થાય કે તું ચાલ મારી જોડે, કે વાંધો નહીં, કે કૂતરાનું શરીરમાં તો કૂતરાના શરીરમાં લઈ જાઉં તને વૈકુંઠમાં. તો કે ના, કે આ લોકો કે આ ચોરી બોરી કેવી વધી ગઈ છે આજુબાજુ, કે હું અહીંયા આ ઘરનું રક્ષા કરું છું, કે અહીંયા બહાર બેસીને કોઈ અહીંયા ઘૂસે નહીં. એટલે કે સારું, કે પતી જાવ, થોડી વાર પછી આવો કે. પાછા આવે છે તો કૂતરું નથી મળતું. પછી કે શું થયું આવું, કે તો નારદ મુનિ આજુબાજુ જોતા હોય તો એક સાપ આવે છે. નારદ મુનિ કહે કે મને મારું કે મને શરીર મળ્યું સાપનું, હવે કે પાછું કૂતરું મરી ગયું. તો નારદ મુનિ કે કેવું શું થયું? તો કે સાપનું શરીર મેં એટલે લીધું કે મારી ઈચ્છા હતી કે આ લોકો અનાજનું જે ભંડાર છે કે ત્યાં ઉંદેડા બહુ આવે છે કે અહીંયા અમારા અનાજના ભંડારમાં, કે ખાઈ જાય બધું ઉંદેડા, એટલે કે મને સાપનું શરીર મળ્યું. નારદ મુનિ કે હવે તું સુધરવાનો નથી. નારદ મુનિ જોર જોરથી બૂમો પાડે છે કે સાપ આવ્યો, સાપ આવ્યો. તો બધા એના છોકરાઓ જ બહાર આવે છે અને લાકડીથી સાપને મારે. એટલે આ સ્ટોરી છે પુરાણની, પણ કહેવાનો મતલબ એ કે ઈચ્છાઓ આપણી જે હોય, અટેચમેન્ટ આપણી શું કહેવાય, આસ્થા, આપણી અટેચમેન્ટ ને ગુજરાતીમાં શું કહેવાય? આસક્તિ. હા, આસક્તિ. આપણી આસક્તિઓ. યસ. તો આ શક્તિઓ આપણી જ્યાં જ્યાં હશે એ રીતે જ આપણને શરીર મળશે આપણી. એટલે અટેચમેન્ટ આપણું ક્યાં છે ધ્યાન રાખવાનું છે આપણે, નહીં તો આપણને ભગવાન એ રીતે જ આપણને નેક્સ્ટ જન્મ મળશે. રાઈટ. એટલે સારા અને નસરા ફળ એ આપણે ભોગવવા માટે આપણે જીવ જ્યારે સત્વ ગુણમાં હોય ત્યારે સમજી લે કે તેને કયા કર્મ કરવા જોઈએ, ત્યારે આ કર્મો પરિવર્તન પામી શકે છે. અને એ સમજવા માટે આપણે કેવી જાતના કર્મો કરવાના છે એનું આપણે ડિસ્કશન આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વીકથી. રાઈટ. અને હવે જીવ અને
કાળની પણ વાત આવશે ત્યારે પણ આપણે થોડું ડિસ્કશન કરીશું એના વિશે. ઓકે, 24 મને નવું પેરેગ્રાફ અત્યારે વાંચવું નથી, પણ કોઈને પણ પ્લીઝ શેર કે તમારું શું અન્ડરસ્ટેન્ડિંગ છે આજના ક્લાસથી. શું સમજ્યા, કોઈ ક્વેશ્ચન, કોઈ રિયલાઇઝેશન? એટલે પોતાના કર્મમાં હંમેશા કરતી વખતે બહુ જ કોન્શિયસ રહેવું જોઈએ કે આપણાથી ખોટા કર્મ ના થાય, કારણ કે ભગવાન તો હંમેશા આપણને ઓબ્ઝર્વ કરતા જ હોય છે આપણે જે પણ કરતા હોઈએ એમાં. એટલે ભૂલથી થાય કે વગર ભૂલથી થાય પણ હંમેશા પોતાના કાર્યમાં સભાનતા હોવી જોઈએ, કોન્શિયસ રહેવું જોઈએ. કોન્શિયસ રહેવું જોઈએ. ધ્યાન રાખવાનું કે કેવા કર્મો કરી રહ્યા છીએ. યસ, વત્તા આપણું અટેચમેન્ટ ક્યાં છે. અટેચમેન્ટ ક્યાં છે. કોઈ પણ કર્મ, કારણ કે એ વસ્તુ આપણને જે જન્મ કર્મનું જે બંધન છે એમાં પકડી રાખશે, રાઈટ. અને જેમ આપણે જોયું એમ કળિયુગ તો હજુ સ્ટાર્ટ થયો છે. કળિયુગ જેમ જેમ વધતો જશે એમ દુઃખો પણ વધતા જશે. 20-25 યર્સમાં જ આપણે કેટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ આપણી પોતાની સરાઉન્ડિંગ્સમાં જોઈ રહ્યા છીએ. એટલે જ્યારથી મીન્સ કે બધું આવ્યું છે, જે આપણે મોબાઈલ થી માંડીને જેટલું પણ ઇલેક્ટ્રોનિક મીડિયા આપણા લાઈફમાં જ્યારથી આવ્યું છે ત્યારથી આખી લાઈફ ટોટલી આપણને લાગે કે ચેન્જ થઈ ગયું છે. સરાઉન્ડિંગ્સ અને આપણું બિહેવિયર પ્લસ આપણી રૂટીન બધું જ. જે હ્યુમન ટુ હ્યુમન કનેક્શન છે ઓછું થતું જાય છે. મશીનનું કનેક્શન વધી ગયું છે અને હવે તો પાછું એઆઈ આવ્યું છે, એથી હજુ આથી આગળ જશે. એટલે મને યાદ છે જયારે અમે નાના હતા ને, તો જયારે ફ્રી ટાઈમ હોય ત્યારે મમ્મી અમને બેસાડીને હંમેશા ભજન ગવડાવતા. તો એક એટમોસ્ફિયર હતું ઘરમાં કે ફ્રી ટાઈમ થાય તો તમે ભેગા થઈને ભજન કરો. અથવા અમે ક્યારેક નાના હતા ત્યારે પપ્પા અમને રાવણ દહન જોવા લઈ જતા, અથવા રામાયણ જે ભજવતા પાત્રો, જે ત્યારે બહુ નાના, જયારે 4-5 વર્ષના હતા ત્યારે એ ફ્રી ટાઈમ મને એક એન્ટરટેનમેન્ટ હતું કે તમે એક રામાયણ જોવા જઈ રહ્યા છો. અમને ઇટ વોઝ સો ફન. અને એની જગ્યાએ અત્યારે આખું ચેન્જ જ થઈ ગયું છે કે આમાં આપણને કશું નવું લાગતું જ નથી એમ. બધું યુટ્યુબ ઉપર એ કોઈ ફન લાગે જ નહીં આપણને, કે કોઈ ભગવાનની વૃત્તિ કરવાનું કહે તો આપણને બોરિંગ લાગે કે આ શું કરવાનું છે જનરલ. એ આપણે ડિસ્ટ્રેક્ટેડ છીએ. અત્યારે ચેટ જીપીટી નું વાત ચાલી રહી છે. ચેટ જીપીટીમાં બધા બહુ આજકાલ કરે છે બધું રિસર્ચ. મેં સાંભળ્યું હમણાં કે દરેક અઠવાડિયે 1 મિલિયન થી વધારે લોકો ચેટ જીપીટીને સુસાઇડ વિશે પૂછે છે. એનું ઇમેજિન કેટલું અને મેન્ટલ પૂછે હેલ્થ છે. ઇશ્યુ, અને ડિપ્રેશન. ઇવન અહીંયા તો એવા 2-3 કિસ્સા બી છાપામાં આવ્યા કે એ લોકો પૂછ્યા પછી એને ફોલો બી કર્યું, એને પેલા કીધું બી ખરા કે આમ કર. એન્કરેજ કરે છે. યસ. એટલે ધેટ ઇઝ સો ટેલિંગ કે ભાઈ જે સોસાયટીમાં છે એ મેન્ટલ હેલ્થ ઇશ્યુ, ડિપ્રેશન, એન્ઝાયટી કેટલું બધું. ભૌતિક જગતથી સુખ નથી મળતું, એટલે મીન્સ કે આધ્યાત્મિક માણસ રહેવું જ જોઈએ. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ લોકોને લોનલીનેસ. ભલે આજુબાજુ ઘણા લોકો હોય, ફેસબુકમાં 1000 ફ્રેન્ડ્સ હોય, પણ લોનલીનેસ, જે પોતાની જાતને એકલતામાં માનવું, એ બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. ડિપ્રેશન ને આપણે ઇન્ડિયનોને તો થોડુંક બી આ બધાનાથી નોલેજ મળી જાય છે તો આપણે ડિપ્રેશનમાંથી ને એમાંથી આપણી જાતને બહાર કાઢી નાખીએ છીએ કે આ બધું. પણ આ લોકોને ઘણા નથી, એની જાતે જ ગોળી મારી દે છે ને આવું બધું કરે છે બહાર. અને હું તો હેલ્થકેર ફિલ્ડમાં છું, મને ખબર છે કે ઓલમોસ્ટ એવરીબડી એન્ટાઈ ડિપ્રેશન પીલ ઉપર તો છે જ. મસ્ત એવા મેડિસિન્સમાં કે જેનાથી ડિપ્રેશન ના થાય, રાઈટ. ઊંઘવાની ગોળીઓ. અત્યારે મેં એ પણ સાંભળ્યું કે જે સૌથી વધારે મેડિસિન અત્યારે વધી રહી છે કે જે પ્રોગ્રેસમાં યુઝ થવાનું, એ ટીનેજર્સમાં મેન્ટલ હેલ્થની. ટીનેજર્સ, રાઈટ. તમે બોર્ન થાય ત્યારથી તમે એને મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ કરી દો, તમે ઇલેક્ટ્રોનિક સ્ક્રીન આપી દો, એટલે
એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ ના જ થાય. હા એટલે અને આપણી જે મેઇન જે આઈડેન્ટિટી છે આત્મા તરીકે અને ભગવાન સાથેની, રાઈટ, એ એસ્ટાબ્લિશ ના હોય એટલે આપણે એને રિપ્લેસ કરીએ છીએ અલગ અલગ વસ્તુઓ સાથે લોકો, પણ એ અલ્ટિમેટલી આપણને એ નથી આપતી. અને આપણું તો આપણને તો આ ધર્મ જ Satisfaction. કહે છે કે મન તો એક જાતનું એવું આમ દોડાવશે ને કુદાવશે ને એ બધું, Yeah, yeah, એટલે એને yeah. આપણને એમ કહે છે કંટ્રોલ કરો, અને Control આ કરો. લોકોને એ નથી નોલેજ કે ના, મન ના. તો એક જાતનું પેલું ઊંડો પેલું નહીં કેતો પેલું મારા કલીગ છે, બ્લેક મારો હોલ કલીગ, છે, બ્લેક હોલ હા છે આપણું મન. હા. ના, મારો કલીગ છે, એ ક્રિશ્ચિયન છે, બહુ જ હાર્ડકોર ક્રિશ્ચિયન, રાઈટ, એની જોડે મારું ડિસ્કશન થતું હતું. હા. તો કોન્સેપ્ટ કેવો કે સોમથી શનિ જે કરવું એ કરો, Yeah. ખાલી રવિવારે માફી માંગી લો, ચર્ચમાં જઈ જવાનું. ચર્ચમાં હા. માફી માંગી લો. તમે એનાથી ના થાય. રિપેન્ટન્સ કર્યું હશે, તમારું બધા સીન, તમારા જે સીન એટલે પાપ, ધોવાઈ એ જશે. ભગવાન લઈ લેશે. જીસસ ટેક્સ ઓલ ધ સિન્સ. એટલે કોન્સેપ્ટ એવો છે. Yeah. અને તમે નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન, જે પ્રભુપાદની બુક છે, જે રૂપ ગોસ્વામીએ લખેલી છે, એમાં પહેલો જ શ્લોક છે, એને સરખાવવામાં આવ્યું છે કે હાથી હોય, હાથી એ નદીમાં નાહવા જાય Yeah. અને નાહીને પછી બહાર આવીને ધૂળ લે અને પછી આખા શરીર ઉપર પાછી નાખે, એને એમાં સરખાવવામાં આવ્યું છે કે તમે રવિવારે જાઓ ખરા ચર્ચમાં, પણ પછી હા. સોમથી શુક્ર એવા જેવા હતા એવા there is no transformation, right? ખરેખર ટ્રાન્સફોર્મેશન એને કહેવાય કે જે તમારી વૃત્તિ છે પાપ કરવાની, એનો નાશ થાય. માફી માંગી લેવાથી કઈ જતું ના રહે, બધું હા, ઉઠી હા. જતું. એ જતું પણ રહેતું હોય, આપણે નથી, જ્યારે કે બધા લોકો તિરુપતિ જતા, બધા હા, હા. તિરુપતિ પેલું ચડાવતા ભગવાનને, રાઈટ, અને પછી એવું સમજે કે ભાઈ મારું બધું માફ આવે જે ખરાબ કર્યું, અને પછી આવીને પાછું ધંધામાં એવું ને એવું જ પૈસા કમાવા માટે, રાઈટ, એમ એ પણ વૃત્તિ આપણામાં પણ રહેલી છે, પણ હા. સમજવું જોઈએ કે ખરેખર ટ્રાન્સફોર્મેશન એ કહેવાય છે જેનાથી આપણી એનો નાશ થાય, વૃત્તિનો. ઓકે, નાઇસ discussion. 10:31. We'll end here. Okay. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રીમદ ભગવદ ગીતા કી જય. શીલ શીલા પ્રભુપાદ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. હરે See you કૃષ્ણ. next week. હરે કૃષ્ણ. See ya.